નિરોગ. घर घर जाएंगे. શું બિપિનભાઈ શું કરી રહ્યા છો તમે? હે અમે લાલ ગેવી આશ્રમમાં ભોજન પ્રસાદ લીધો છે. હા. ભોજન પ્રસાદ લીધા પછી અમે વાસણ સાફ કરી રહ્યા છીએ માટીમાં. બરાબર. પ્રકૃતિના સાનિધ્યમાં નહીં કોઈ પણ જાતનું માટીવાળા વાસણો થયા છે એને ફર્સ્ટ કુંડમાં સાફ કરવાના સરસ માજી દેવાનું છે. બરાબર. પછી બીજા કુંડમાં અને ત્રીજા કુંડ. તો કેમ છો મિત્રો? સૌને ઓમ જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તારીખ 4/8/2024 રવિવારના રોજ ગુજરાત યોગ બોર્ડ સંચાલિત યોગેશ્વર યોગ ક્લાસ દ્વારા આપણા જિલ્લા કોર્ડિનેટર શ્રી મૌલિકભાઈ બારોટની વિશેષ ઉપસ્થિતિ સાથે યોગેશ્વર પાર્ક કોમન પ્લોટથી અમરધામ રામદેવજી મંદિર લાલ ગેબી આશ્રમ હાથીજણ સુધીની એક વિશેષ યોગ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આશ્રમમાં સૌએ સાથે મળીને યોગ પ્રાણાયામ ધ્યાન તેમજ યોગ નિંદ્રાનો પણ લાભ લીધો હતો અને સૌએ યોગને જીવનમાં અપનાવ્યા પછી જે પરિવર્તન અનુભવ્યા એના વિશે પણ ચર્ચા કરી હતી. તો મિત્રો, જાણીશું તમામ ઇન્ફોર્મેશન. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો, સવારે લગભગ 6:15 વાગ્યાની આસપાસ સુંદર મજાની હનુમાન દાદાની આરતી કર્યા પછી યોગ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રોજ કરેંગે, રોજ કરેંગે, स्वस्थ रहेंगे. મસ્ત रहेंगे, स्वस्थ रहेंगे. મસ્ત रहेंगे, योग करेंगे. રોજ करेंगे, योग करेंगे. રોજ करेंगे. तो भारत माता की જય भारत माता की જય वंदे માતરમ वंदे માતરમ માતરમ. करो योग. करो योग. करो योग. રહો નિરોગ. घर घर जाएंगे. योग को उठाएंगे. घर घर जाएंगे. योग को उठाएंगे. घर घर जाएंगे. योग को उठाएंगे. તો મિત્રો, લગભગ 10 કિલોમીટરની આ યોગ પદયાત્રામાં ઓઢવ તેમજ આસપાસના વિસ્તારના સૌ યોગ સાધકોએ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને અન્ય લોકોને પણ નિયમિત યોગને પોતાના જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. योग करो. ट्विंकल ट्विंकल लिटिल स्टार. जय श्री राम. જય શ્રી રામ, जय श्री राम. જય શ્રી રામ, बोलो श्री कृष्ण भजन हनुमान देव की જય. बोलो 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 छोड़ो छोड़ो શું બોલવાનું? बीच में है विष्णु जी के अवतारी. राम जी की निकली सवारी. राम जी की लीला है जारी. हर महादेव. आवाज आपको नहीं.
અમારી યોગાની ટીમ છે અને એ ટીમ લાલ ગેબી આશ્રમની યાત્રાએ જઈ રહ્યા છે અને એમના આગેવાન છે મારા મૌલિકભાઈ, જે ખૂબ જ ઉર્જાવાન છે, યુવાન છે, પ્રખર વક્તા છે અને ક્લાસ જે સંચાલન કરે છે. અત્યારે વસ્ત્રાલ ખાતેથી આ ટીમ જઈ રહી છે. યોગેશ્વર પાર્કની ટીમ છે જે વસ્ત્રાલની નજીક જ રહે છે અને ઓઢોમાં વર્ચસ્વ ધરાવે છે અને ખૂબ સુંદર ટીમ છે, ખૂબ સુંદર યોગા કરે છે. એમાં મારા અમૃતભાઈ, મુન્નીબેન, બધા કોચો, બધા ટ્રેનરો, જેના નામ ના લઈ શકાય એમના નામ હૃદયમાં છે અને એનો નેતૃત્વ પુનઃ હું કહું છું કે મૌલિકભાઈ બહુ સારી રીતે કરી રહ્યા છે. તો બધાને અમારી શુભકામનાઓ. યાત્રા આપની સફળ હો, મંગલમય હો. करेंगे, रोज करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे. करो योग, રહો નિરોગ, करो योग, करो योग. રહો નિરોગ. चेहरा पर સ્માઈલ, चेहरा पर સ્માઈલ. ચલો બધા પાછળ જુઓ, ખાલી ડોક જ પાછળ કરવાની. હવે જમણી બાજુ. વાહ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ગાડી હાથ, ગાડી હાથ. કરો યોગ, રહો નિરોગ. કાંતિભાઈ પાછળ રહી ગયા તમે. તો મિત્રો, લગભગ 5 થી 5.5 કિલોમીટરની પદયાત્રા કવર કર્યા પછી લાલ ગેબી સર્કલ રિંગ રોડ પાસે આવેલ દ્વારકાધીશ ટી સ્ટોલમાં સૌ યોગ સાધક મિત્રોએ ચા કોફીની મજા માણી હતી અને થોડો ઘણો વિશ્રામ કર્યો હતો. ઓઢવ યોગ પરિવારનો જે પદયાત્રા છે લાલ ગેબી આશ્રમ સુધીનું, એણે લગભગ 4.5 થી 5 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ જે હાથીજણ સર્કલ છે ત્યાં જય દ્વારકાધીશ ટી સ્ટોલ પર વિરામ લઈને થોડું ઘણું ચા પાણી કરીને ફરીથી એકવાર આ ટીમ એ જ જુસ્સા સાથે, એ જ ભરપૂર આનંદ સાથે, યોગના ગુણગાન સાથે આગળ વધીશું. જય શ્રી રામ, જય શ્રી રામ. योग करेंगे, રોજ કરેંગે, योग करेंगे, રોજ કરેંગે, योग करेंगे, રોજ કરેંગે, સ્વસ્થ રહેંગે. मस्त रहेंगे. મિત્રો, જો તમારે પણ તમારા એરિયા કે વિસ્તારમાં તમારી સોસાયટી, સ્કૂલ કે કોલેજમાં નિયમિત યોગ ક્લાસ શરૂ કરવાની ઈચ્છા હોય તો તમે તમારું નામ અને લોકેશન કમેન્ટમાં શેર કરી શકો છો, કમેન્ટમાં જણાવી શકો છો. અમારા જે કંઈ પણ સત્તાવાર યોગ સાધક મિત્ર હશે એ જરૂરથી તમારા એરિયામાં નિયમિત અને નિઃશુલ્ક યોગ ક્લાસની સેવા પૂરી પાડશે. પકડી રોકી રહેજે, ફીટ પકડજે બેટા. જાઓ, જવા દે. પકડી લે ક્યાં? હા, બસ બસ. હા હા, જાઓ. તો મિત્રો, લગભગ 9 થી 10 કિલોમીટરની યોગ પદયાત્રા કર્યા પછી અમે પહોંચી ગયા હતા લાલ ગેબી આશ્રમ, કે જ્યાં રામાપીર ભગવાનનું ભવ્ય અને સુંદર મંદિર તમે જોઈ શકશો. મિત્રો, અહીં તમે નવગ્રહ મંદિર તેમજ અન્ય દેવસ્થાનની પણ વિઝિટ કરી શકો છો. મિત્રો, મંદિરના પરિસરમાં પગ મૂકતાની સાથે જ આપણને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે.
અહીં આશ્રમમાં પહોંચ્યા પછી સૌ સાધક મિત્રોએ ફ્રેશ થઈને પ્રાણાયામ, ધ્યાન અને યોગ નિંદ્રાનો આનંદ માણ્યો હતો. યોગથી કરીએ છીએ અને પછી રાજયોગમાંથી સમાધિની પ્રાપ્તિ થાય એવા પ્રયાસો આપણે કરવાના છે. સમાધિ સ્થળ એટલે એકદમ આધ્યાત્મિક જગ્યા અને આ જગ્યાના વિશેષ પ્રભાવનો આપણે સાથે મળીને ધીરે અંદર ડાબેથી બહાર, ફરી ડાબેથી ધીરે અંદર. एकदम शांतिमय सांस. स्वस्थ बनी रहा है. जकड़न नहीं કે ખીચાવ પણ નહીં, સંપૂર્ણ રીતે ઢીલું મૂકી દઈએ. બંને તો મિત્રો, પ્રાણાયામ, ધ્યાન અને યોગ નિંદ્રાનો આનંદ માણ્યા પછી સૌએ ફૂલવડી અને લાડવાના અલ્પાહારનો પણ આનંદ માણ્યો હતો, જેના દાતાશ્રી હતા શ્રી પ્રફુલભાઈ પટેલ, યોગેશ્વર પાર્ક, યોગ સાધક શ્રી પ્રફુલભાઈ પટેલ. એક સરસ મનુષ્ય બનાવી દીધો, જે મનુષ્ય ક્રોધ ના કરે, સામે જવાબ ના આપે અને
ગઈકાલે મેં પુષ્પાજીની શિબિરમાં સાંભળ્યું હતું, યોગી જવાબ નથી આપતા. યોગી બોલે છે એવું નથી. યોગી જવાબ નથી આપતા. યોગીને જવાબ આપવાની જરૂર નથી. યોગી કાર્ય કરે છે અને એનું કાર્ય બોલે છે. બરોબર. ધીરે ધીરે જડેશ્વર ઉપરના સરસ મજાના ભાવેશભાઈ, ભાવનાબેન, અશોકભાઈ, બિપિનભાઈ, ઘણા બધા નામ, કદાચ હું નામ લેવા દઈશ, એમની સાથે આવે પરિવારની ભાવના જાગૃત થઈ. હવે આ મળ્યું, આટલે પહોંચો અને પછી આપણા જિલ્લાના કોઓર્ડિનેટર શ્રી મૌલિકભાઈને જ્યારે પહેલી વાર મળ્યા, એમનું હાસ્ય જોયું, એમની ખુમારી જોઈ, એમની નિખારસતા જોઈ, એમણે કીધું ને સરસ મજાના આપણે પ્રોગ્રામો કરીએ અને એ અવાજ જે અંદર આજ સુધી ગુંજે છે અને એવું થાય છે કે કઈ એવા મોટા મોટા પ્રોગ્રામ કરીએ, મૌલિકભાઈના નોલેજનો આપણે અનુભવ લઈએ. પોતે શિક્ષક છે, સવાર ફોન કરું 8 વાગે ટ્રેનનો અવાજ આવે, એટલે કે મૌલિકભાઈ ટ્રેનમાં? તો કે હા. 7:30 થાય, કોઈ યોગામાં તો એક્ટિવ છે, પણ મૌલિકભાઈ માટે પણ જોરદાર થાય. અને મારો પરિવાર છે ને મૌલિકભાઈ શિક્ષક ફેમિલી છે, આ એન્જિનિયર પેદા થયો. આને પીટીસી તો ધકેલવાના જ હતા, પણ સૌ છટકીને એન્જિનિયરિંગમાં આવ્યો. તો મૌલિકભાઈ જેવા ગુરુ મળ્યા, ગુજરાત યોગ બોર્ડની ઓફિસ સુધી લઈ ગયા. ત્યાં યોગાથી વધારે ને વધારે માહોલ એટલો સારો થતો ગયો કે પાછળ જે જીવન છોડ્યું ને એનો સહેજ પણ અફસોસ નથી. અને આજના જીવનની એટલી ખુશી છે. અને આ જ વાતાવરણ આપણા ઓર્ડર યોગ બોર્ડમાં સવારે મૌલિકભાઈએ કીધું 300 3000 આજ પૂર્વ વિસ્તારનો ગ્રોથ આપણે સાથે મળીને દરેક ફેમિલીને આમાં જોડીએ. દરેક જણ અવાજ આવે, ધારો કે ગોપીબેને હુંકાર કર્યો કે આજે આ પ્રોગ્રામ કરવો છે, આપણે બીજી ક્ષણે ત્યાં પહોંચી જવાના. કોઈ પણ અવાજ આવે, જડેશ્વર હોય, યોગેશ્વર હોય, આલોક હોય, મનન ડુપ્લેક્સ હોય કે નાનો 3 જણનો ક્લાસ હોય ને, અને બીજું સૌથી વધારે તમે જેટલા લોકોને ઇન્ફોર્મ કરીને જોડશો એટલી મજા આવશે. જણાવો, મદદ માંગો. મદદ માંગવામાં શું શરમ છે? મારે મદદ જોતી તો મેં મિલનભાઈ, પ્રભુભાઈને કહ્યું, પ્રહલાદભાઈને કહ્યું, યોગેશ દાદાને કહ્યું, તો મદદ મળી ગઈ. તો બીજું છે પ્રોટોકોલ. સાહેબ ખોટું ના લગાડતા, પણ એક વસ્તુ આજે હું બહુ જ મોટી કંપનીમાં બહુ જ સારા ઉચ્ચ હોદ્દા પર છું. કોઈ પણ કંપની હોય, કોઈ પણ ફર્મ હોય, યોગ બોર્ડ હોય, યોગ ક્લાસ હોય, કોઈ પણ તમારું નાનું મોટું ફર્મ હોય, પ્રોટોકોલ બહાર જો કાર્ય થશે એ કાર્યને સફળતા નહીં મળે. કેટલા એગ્રી છે? પ્રોટોકોલ શું? પ્રોટોકોલ શું? પ્રોટોકોલ મારા ગુરુ અહીંયા બેઠા છે, ભલે હું અહીંયા બેઠો છું, પણ મારા ગુરુ એક ગુરુ છે. આને પ્રોટોકોલ કહેવાય. સાહેબ તમે કદાચ ગુરુ કરતા સારી ગાડી ચલાવતા શીખી જશો તો શું કરશો? તમે જે શિક્ષક જોડે ભણ્યા, આજે તમે ડોક્ટર બનશો, મેનેજર બનશો, પોતાની ફેક્ટરી નાખશો, પણ ગુરુ છે. થોડીક મને ખામી લાગે છે, ઓટો આપણા વિસ્તારમાં બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, પ્રોટોકોલની મર્યાદામાં એકબીજાનું માન સન્માન કરીને ખરેખર સાથે જોડાઈને કાર્ય કરીએ. આપણા આ વેગને કોઈ નહીં રોકી શકે. અને જે પ્રોટોકોલ બારની સેટ તમારી સાથે ચર્ચા કરે અને બે હાથ જોડે મને માફ કર, હું તો મારા સમૂહ જોડે જઈશ, હું તો મારી ટીમ જોડે જઈશ, હું ટીમવર્ક કરીશ. અને એ મારો પરિવાર છે, મારા પરિવારથી છૂટા થઈને હું કોઈ કાર્ય નહીં કરું. આપણા બધા માટે એકવાર જોરદાર તાળીઓ. ધન્યવાદ. પોણા છે ટાઈમ આપ્યો તો મને ઉમેદભાઈએ, તો પોણા છે આવી જજો. પોણા છે ત્યારે હું યોગેશ્વર પાર્કની અંદર આવ્યો ત્યારે એક ગીત વાગતો હતો. મને ગીત બહુ યાદ રહી ગયું. સમય કિતના ભી મુશ્किल हो, શું કીધું હતું? સમય કિતના ભી મુશ્किल हो, प्रभु आसान कर देता है. सफर कितना भी मुश्किल हो, प्रभु आसान कर देंगे. હવે જ્યારે તમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું તો સમય કેટલો મુશ્કેલ હતો. આગલા દિવસે ધોધમાર વરસાદ હતો, આખી રાત વરસાદ હતો, બધાને સંશય હતો. ભાવનાબેનનો ફોન આવ્યો તો 4:30 વાગે, 5:30 વાગે કે અમૃતભાઈ આપણે જવાનું છે, ભાઈ નામ લખાવી છે, જવાનું છે, કેમ નથી જવાનું? બધાએ આવવાનું છે. મેં 5:30 મારા જડેશ્વરનો મેસેજ કરી દીધો કે પ્રોગ્રામ છે અને આપણે જવાનું છે. મતલબ કે ગમે તેટલા એડવર્સ સંજોગો હતા
છતાં પણ 50-60ની અંદર આવા વરસાદમાં પણ બધા આપણે આવી શક્યા એ શું સૂચવે છે કે આપણે બધાએ કોના ઉપર છોડી દીધું? ભગવાન ઉપર. મારા ઘરેથી ભાઈ બહેના મિસી મને કે પપ્પા છત્રી લઈ લો, તમને કમ છે, વરસાદ આવશે. મેં છત્રી સાઈડમાં મૂકી દીધી કે મને ખબર છે વરસાદ નહીં આવે. તમે કોઈ પણ કાર્ય કરો ને ત્યારે ભગવાન પર છોડી દો. તમારી સદભાવના હોવી જોઈએ કે મારે બધાને લાલ કેવી આશ્રમમાં દરેકને દર્શન કરવાના છે, કરાવવા છે. હનુમાનની આરતીમાં દરેકને મારે ભેગા કરવા છે, ત્યાં દરેકને પ્રસાદ આપવો છે અને મારે આશ્રમમાં લઈ જવું છે. આ તમારી શ્રદ્ધા હશે ને તો કોઈ પણ કાર્ય છે ને ત્યાં તમારું એકદમ આસ્થા ભગવાન છે તમને સાથ આપશે. ડગલે ને પગલે તમને ભગવાન એવા લોકો મોકલી આપશે કે જે તમારું કાર્ય છે ને એ ઇઝી. થોડી વાત કરવાની છે, ટ્રેનરો થાય છે પણ હજી ક્લાસ જોઈએ એટલા ચાલુ થતા નથી. જો કે આપણા ઓઢવ ઝોનની અંદર તો પ્રોગ્રેસ રિપોર્ટ સારો જ છે, બીજા ઝોન કરતાં આપણો રિપોર્ટ સારો છે. પણ મૌલિકભાઈની આપણા પ્રત્યે અપેક્ષાઓ થોડી વધુ છે, એટલા માટે કે એમના બાકીના જે વોર્ડ છે ને એ બધા ગોમતીપુર, સરસપુર એ ટાઈપના વોર્ડ છે કે ત્યાં આગળ કાર્ય કરવું તે ભાઈ બહેનો છે. ત્યાં આગળ કોચ કોણ છે બહેનો? ગોમતીપુર અને સરસપુરની અંદર યોગાનું કામ કરવું એટલે બહુ અઘરું છે. આ એની સંસ્કૃતિ અલગ છે, વાતાવરણ અલગ છે. ત્યારે આપણું જે હોટલ છે ને એ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવે છે, પણ ઉભી સાબિત કરી દીધું હોટલવાળા કંઈ કમ નથી. અત્યારે સૌથી ઊંચો ગ્રાફ કોનો છે? આપણો હોટલ બોર્ડનો છે, બરાબર. તો હજી આપણે ઘણું કામ કરવાનું છે. જે લોકો ટ્રેનર છે એક વખત સંકલ્પ કરી દો, કોઈ પણ જગ્યાએ મારે ક્લાસ કરવો કે આપણે આવું ઉત્તરદાયિત્વ થઈ ગયું. એટલે તમારી જવાબદારી થઈ ગઈ કે તમારે 1 વર્ષની અંદર મોડામાં મોડો ક્લાસ ચાલુ કરી દેવો પડે. હવે જો તમે મનથી નક્કી કરશો કે આપણે 1 કલાક આપવાનું છે, યોગા બોર્ડને 1 કલાક આપવાનું છે, તમારું પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે, તમારું સન્માન વધશે. યોગા બોર્ડની અંદર પણ તમારે આગળ આવવું હોય તો તમારે ક્લાસ કરવો પડશે. બાકી જો તમે ક્લાસ નહીં કરશો તો તમે એક સાધક તરીકેની વેલ્યુ રહેશે, ખાલી ટ્રેનરનો સિમ્બોલ લાગશે. પણ તમારે આગળ વધવું હોય તો દરેકે તમારે ક્લાસ કરવો પડશે. હવે આપણી જવાબદારી છે. તો આપણી ગણતરી છે તો ઓઢવની અંદર 40 ક્લાસ થવા જોઈએ. કેટલા? 15 થઈ ગયા છે. હવે ફક્ત 25 કટ કરવાના છે. કેટલા? 25. ને જો દરેકની તમારી તમન્ના હશે. બાકી ઉમેશભાઈની ટીમ, અમારા જડેશ્વરની ટીમ, બિપિનભાઈની ટીમ, કાંતિભાઈનો સહયોગ, મૌલિકભાઈ તો આપણા માટે હાજર છે. તમે ફક્ત 5 વ્યક્તિને સિલેક્ટ કરો. કેટલા? 5. એક તમે, એક તમારા ઘરના 2 મેમ્બર, 2 વ્યક્તિ બીજા લાવો અને તમે તો થોડી ધકાવી બેસી જાઓ. તમારો ક્લાસ ચાલુ થશે ને થશે. 5 વ્યક્તિની ક્લાસ ચાલુ કરો, તમારો ક્લાસ ચાલુ થશે. 5માંથી 50% વાર લાગતા નથી. બહુ નથી કહેતો. બાદ એ ટ્રેનર ઘણા બધા છે તો પોતાનું 1 મહિનામાં 2 મહિનામાં નક્કી કરી ગમે ત્યારે વેતન આવે ના આવે, ક્લાસ રિજેક્ટ થાય, ઇનમટીરિયલ છે, પણ આપણું નામ યોગા બોર્ડની અંદર એક્ટિવ ટ્રેનર તરીકે થવું જોઈએ. નહીંતર તમારું સર્ટિફિકેટ 2 વર્ષ અંદર એક્સપાયર થઈ જશે. રિન્યુઅલ પરીક્ષા આપવા માટે નહીં. આટલું તમે કર્યું છે એ વસ્તુ બધા યુઝ કરી દેજો. ધન્યવાદ અમૃતભાઈ. હવે અમૃતભાઈ સાહેબ, ઉમેશભાઈ, એમનો પરિવાર, મોટાભાગના આપણા સાધક પરિવાર ટ્રેનર કે જે છે એ લગભગ તો મને બધા ઓળખતા હોય છે. જડેશ્વર વન અમારું ગ્રુપ શરૂઆત મેં એકલાએ કરેલી. એમાં ધીરે ધીરે લોકો સાથમાં જોડાતા ગયા અને જે અમારા 10-15માં ગોપીબેન છે, ચંદ્રસિંહ છે, ગોપાલભાઈ છે અને આજે અમારા ગ્રુપના ઘણા મેમ્બરો બહાર છે રવિવાર હોવાના કારણે. બાકી 10થી 15 જણ અમારી રેગ્યુલર, ભલે અમે ક્લાસ નથી કરતા પણ અમારો કોઈ દિવસ બ્રેક નથી હોતો, રેગ્યુલર ક્લાસ હોય છે. અને એમનો તાજો દાખલો ઉમેશભાઈ છે, ચંદ્રસિંહ છે, ગોપાલભાઈ છે, ગોપીબેન છે, જયંતિભાઈ છે કે જે લોકોએ ક્લાસ પોતાના કરી ચૂક્યા છે અને આપણને એનો આનંદ છે
કે ભાઈ આપણાથી શીખી અને જે લોકો ક્લાસ કરી અને બીજા લોકોને શીખવે છે તો પોતાનું તો સ્વાસ્થ્ય મેન્ટેન કરે જ છે, પણ લોકોના સ્વાસ્થ્યને પરવા કરી અને લોકોના સ્વાસ્થ્યને સુધારે છે, તો એનો મને ખૂબ ખૂબ આનંદ છે. અને અત્યાર સુધીમાં હું ક્લાસ એટલા માટે નથી કરતો કે મારી જવાબદારી બહાર છે, આઉટ ઓફ સ્ટેશન છે, એટલે અમૃતભાઈએ ઘણીવાર કહ્યું, પણ હવે હું એમાં જોઈન્ટ નથી થઈ શકતો. બાકી મારી નિરંતર સેવા જ્યાં પણ તેને મદદની જરૂર હોય તે લોકોને ત્યાં અમે રેગ્યુલર અમારી ટીમ વચ્ચે પહોંચી જઈએ છીએ. ખૂબ ખૂબ બધાનો આભાર. મને બોલવાની 2 મિનિટની તક આપી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હું જડેશ્વરમાં યોગા ક્લાસ કરાવું છું. અમારા કુલ અમૃતભાઈનો ખૂબ ખૂબ સહયોગ છે. હું પહેલાં જ્યારે યોગા અમારા ઘર અને અમારા ગુરુ આવેલા કે તમે યોગામાં આવો, ઘર આગળથી ચાલુ થયો છે અમારો યોગા ક્લાસ. તો પહેલી હરોળમાં હું નથી બેસતી કે સર મને શરમ આવું તો પાછળ જ બેસી. એમણે ખરેખર મને અંતરથી જગાડી છે કે તમારે તો 4 દિવસ છોડીને બહાર નીકળવાનું છે, તમારે ક્લાસ ચલાવવાનો છે. જ્યારે આગળ બેસાડી તો શું બોલવું અને શું કરાવવું એ જ ખબર નથી પડતી, પણ સરે ખૂબ સપોર્ટ આપ્યો કે ભલે જે આવડે તમે શીખવાના છો, પણ આગળ આવો અને આગળ વધો. બસ પોતાની ટીચર બનીશું ભાઈ સરને ખૂબ ખૂબ આભાર. મૌલિકભાઈનો સર્વ ટીમનો ખૂબ ખૂબ આભાર. મને પહેલાં શરૂઆતમાં જ્યારે ઋષભદેવમાં યોગ ક્લાસ ચાલુ થયો, જ્યારે આદિનાથમાં અમૃતભાઈ સરે શરૂઆત કરી ત્યારે ભાવનાબેને મને કીધેલું કે યોગામાં આવજો. ત્યારે મને એવું હતું કે હશે 2-4 દિવસનો પ્રોગ્રામ તો જઈએ છીએ. એમ કરતાં કરતાં ત્યાંથી ઋષભદેવમાંથી જડેશ્વરમાં આવ્યા. જડેશ્વરમાં આવીને મને ટ્રેનિંગમાં જોડાણ કર્યું અમૃતભાઈ સરે. ત્યાંથી પણ મને એવું એમને પ્રોત્સાહન આપ્યું કે ના બેન તમે ક્લાસ ચાલુ કરો. અત્યારે મારો ક્લાસ કૃષ્ણદીપ ગાર્ડન ઓઢવમાં મતલબ આદિનાથમાં મારો ચાલુ છે, અને ત્યાં પણ તમે બધા અમારા ક્લાસની મુલાકાત આવજો. અને આ બધું ખરેખર બહુ જ સારું લાગે છે. આવા પ્રોગ્રામો કરતા રહેજો અને કરીશું. મારો ક્લાસ ચાલુ છે અને હું પહેલાં જડેશ્વરમાં જતી. હું સસરા ચડાવતા ક્લાસ હું 7 વર્ષથી યોગા કરું છું અને અત્યારના શરીર તો ઘણું સારું છે. સાથે હું સૌનું સ્વાગત કરું છું. હવે મારા ક્લાસની હું વાત કરું તો ક્લાસનું નામ મેં ઈશિતા યોગ ક્લાસ રાખી છે, જે મારા નામ પરથી જ છે. અને ઈશિતાનો અર્થ થાય છે સિદ્ધિ. યોગ પણ એક સિદ્ધિ સાથે સંલગ્ન શબ્દ છે, એટલે ક્લાસનું નામ ઈશિતા યોગ ક્લાસ રાખ્યું છે. અને અંબિકાનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એકદમ ઇન્ટિરિયર એરિયા છે, અને ત્યાં રોજ સવારે 6:30 થી 7:15 1 કલાક યોગ ક્લાસ ચાલે છે. અને 15 જણા ઓછામાં ઓછા રોજ આવે છે. 15 થી ઘટે નહીં પણ વધે ખરા. અને એટલીસ્ટ 30 માણસની સંખ્યા તો છે જ, પણ થોડા પ્લસ માઇનસ સિઝનને હિસાબે થયા કરે છે. હવે હમણાં તો અમારા ક્લાસમાં અમે ડોક્ટર્સ ડે ઉજવ્યો હતો, ત્યારે અમે બધાના અભિપ્રાય લીધા હતા. અને 90% જે સાધક આવે છે એમનો એવો અભિપ્રાય હતો કે એમને યોગ ક્લાસ જોઈન કર્યા પછી એમની જે શારીરિક જે અક્ષમતાઓ હતી, એમની જે શારીરિક તકલીફો હતી, એમાં તેઓને ખૂબ જ ફાયદો થયો છે. તો એ જ આપણા માટે મોટામાં મોટી આપણા ક્લાસની સફળતા એ જ છે કે આપણા ત્યાં જે સાધકો આવે અને એમના સ્વાસ્થ્યમાં ઉત્તરોત્તર સુધારો થાય, એ આપણા ક્લાસની સૌથી મોટામાં મોટી સફળતા છે. એકદમ રેગ્યુલારિટી સાથે મારો ક્લાસ નિયમિત ચાલે છે, અને એ ક્લાસ ચલાવવા માટે મને મદદ કરનાર અમૃતભાઈનો હું ખૂબ જ આભાર માનું. અને મારા ક્લાસ થકી બીજો એક ક્લાસ ટૂંક જ સમયમાં ચાલુ થવા જઈ રહ્યો છે. મારા હસબન્ડ પણ યોગ બેચ 4માં અત્યારે ટ્રેનર તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો ઓર્ડરમાં જે 40 ક્લાસ શરૂ કરવાની જે ગણતરી હતી, એમાં 15 ક્લાસ ચાલે છે, તો 16મો ક્લાસ તો આનંદનો ફિક્સ જ છે. તમને થેન્ક યુ, આભાર. સૌથી પહેલાં મૌલિકભાઈ ચાંદનીબેન બધાનો આભાર. અને સૌથી પહેલાં તો મારી પહેલી જે ગુરુ છે એ મારી વાઈફ છે. અને વાઈફને જ્યારે ટીમ બનાવો ને ત્યારે થોડું અઘરું પડે છે. એકચ્યુઅલી એને ક્લાસીસ શરૂ કર્યા ત્યારે શરૂઆતમાં અમે લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગાયત્રી ગાર્ડનમાં ગયા. મને કે આ જગ્યાએ આપણે ક્લાસ શરૂ કરશું તો કોઈ માણસ નહીં આવે. મેં તો ચિંતા ના કર, માણસો લાવવાની જવાબદારી મારી, કારણ કે હું પોતે માર્કેટિંગનો માણસ છું, બરાબર.
હવે તું ચિંતા ના કરીશ. પણ ધીમે ધીમે અમારે યોગ ક્લાસની અંદર સંખ્યાઓ વધી અને મોટો ફાયદો તો મને સાહેબ એ થયો કે હું સવારે ઉઠતો નહોતો, બરાબર. અને યોગ ક્લાસના લીધે હું સવારે ઉઠવાનું મેં ચાલુ કર્યું અને યોગમાં 2 મહિનાથી જોડાયો છું. તો મારી હેલ્થમાં બી ખાસો એવો ફેર પડ્યો છે. મેં 7 કિલો જેવું વજન મારું ઘટાડ્યું. એ મારા માટે બહુ મોટી વાત છે. અને યોગથી એટલો પ્રભાવિત થયો કે આ વખતની બેચમાં હું યોગ બેચ 4માં અમૃતભાઈ જોડે જોડાયો છું. અને બધા યોગ ટ્રેનર દરેક જણનો ખૂબ ખૂબ આભાર. આ સાથે સાહેબ એક વસ્તુ ખાસ કહીશ કે મારું જે નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે કે મારી સોસાયટીમાં સાહેબ 200 બંગલા છે અને ત્યાં એ લોકો યોગ માટે કોઈને આગળ નથી. તો આપણે એ જગ્યાએ યોગ ક્લાસ શરૂ કરવા છે અને ત્યાં આપણે એક નવી આખી ઝીરોમાંથી આગળ વધવું છે. એ મારો નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે. ઓલરેડી બીજી 2 જગ્યા તૈયાર છે, તો એ નહીં થાય તો બીજી 2 જગ્યા પણ છે, ત્યાં પણ આપણે કરવું છે. એટલે કારણ કે અમારા કાઠિયાવાડ એવું કહેવાય મોહરીનો ઘોડા ના દોડાય. ઘોડા દોડાવવા માટે તો મેદાન જ જોઈએ. એટલે આટલું સરસ આયોજન હોય, આટલા સરસ ટ્રેનરો સાધકો મળ્યા હોય અને મૌલિકભાઈ જેવાની ઉપસ્થિતિ હોય એટલે પછી ખાલી 2 મિનિટમાં બોલીએ તો મને 2 મિનિટમાં તો પોરોય ના ચડે. પણ ખરેખર એક એવી પ્રવૃત્તિ સાથે છેલ્લા 34-35 વર્ષથી સંલગ્ન છું. એના આશીર્વાદથી, એની ફલશ્રુતિથી સારો અભ્યાસ, સારું વાંચન, સારું શ્રવણ બધું થાય તો એના પરિપાક સ્વરૂપે હું વાત કરું કે તમને સારું લાગે એટલા માટે નહીં કહેતો, પણ તમે કેટલું મોટું કામ કરો છો. શ્રીમદ આદ્ય શંકરાચાર્યએ કીધું કે જંતુના નરજન્મ દુર્લભ. આ જીવ સૃષ્ટિની અંદર માનવ જન્મ મળવો એ બહુ જ દુર્લભ વસ્તુ છે. હવે એ માનવ જન્મ 84 લાખ યોગીની અંદર જ્યારે શ્રેષ્ઠ મળ્યો હોય, પણ એ માનવ જન્મ અંદર સુખ, શાંતિ, સમાધાન, સંસ્કાર, ગુણો આ બધું કેવી રીતે ડેવલપ થાય એના માટે ભગવાને ઋષિઓ દ્વારા પતંજલિ જેવા, વાજપટ જેવા, ચરક ઋષિ જેવા ઋષિઓને મોકલી એક મેન્યુઅલ બુક મોકલી યોગ. અને તમે વિચાર કરો, ખાલી આપણે 1500 રૂપિયાનું કુકર લાવીએ છીએ તો એનો મેન્યુઅલ ચલાવવા માટેની બુક આવે છે. તો જેને અબજો રૂપિયાનો માનવ દેહ આપ્યો છે એને સંભાળવા માટે, એને ચાલુ રાખવા માટે, એને ડાયનેમિક રાખવા માટે પુસ્તક ના હોય, એની માટે કોઈ બુક ના હોય. એટલે ભગવાને આપણા ઋષિઓ દ્વારા અદ્ભુત યોગની બુક આપી છે. એટલે તમે બધા કોઈ સામાન્ય નથી, પણ બ્રાન્ડ એમ્બેસેડર્સ હોય યોગાના. કોઈ સામાન્ય નહીં, તમે ઉમેશભાઈ નથી, પણ યોગાના બ્રાન્ડ એમ્બેસેડર છો. ભગવાને જે બુક ઋષિઓ દ્વારા મોકલી છે એ બુકનું પઠન કરાવવાવાળા, એ બુક અંતિમ માણસ સુધી જાય એવી પવિત્ર પ્રયત્ન કરવાવાળા લોકો છો. એટલે ખરેખર તમારા બધાના ખાલી દર્શન કરીએ ને તો કોઈ મહાદેવ મંદિરમાં જવાની જરૂર નથી. સવારે 6 વાગે છોડીને ઉઠવું. હું તમને રિયલ કહું, આપણે બધા સામાજિક માણસો છીએ, સાંસારિક માણસો છીએ, નોકરી, ધંધો, ખેતીવાડી, ફેક્ટરી આ બધું ચલાવીએ છીએ. સાહેબ હું તમને કહું, રોજ સવારે ઉઠી ફેક્ટરીએ જવાનું, જેની કમાણીથી આપણું આજીવિકા ચાલે છે, આપણા છોકરાઓનું ભણતર બધું ચાલે છે, તો આ મહિને જમીને મૌલિકભાઈ કંટાળો રોજ આનું શું કરવાનું યાર. ખરેખર અમૃત કાકાએ ભેગ ધરી છું ત્યારે કેટલા વર્ષોથી જોઉં છું. આપણે ભજન કે ધૂણી રે દખાઈ મેં તો હરી ગેરા નામી, ખરેખર એને યોગની ધૂણી દખાઈ છે. અરે આપણને ફેક્ટરીએ કંટાળો, રોજ વસ્તુનું આ કરવાનું કે જ્યાંથી હજારો રૂપિયા કમાઈને આપણા છોકરાઓને સારું એજ્યુકેશન આપીએ, છોકરાઓને સારી જગ્યાએ ભણાવવા માટે ખર્ચાઓ કરીએ, બંગલાઓ બાંધીએ, ડુપ્લેક્સો ખરીદીએ, આ બધું કરીએ તો 2-4 મહિને 6 મહિનેનો કંટાળો આવે છે. અને છતાં પણ આજે ઉમેશભાઈ જુઓ, ખરેખર રોજે રોજ યોગ માટે આટલા બધા અવેરનેસ ખરેખર બહુ મોટી વાત છે. એટલે મારે તમને એક વાત, ખરેખર શાસ્ત્રની વાત કરી કહેવું છે કે તમે કોઈ સામાન્ય નથી. બ્રાન્ડ એમ્બેસેડર, જે પતંજલિ ઋષિએ જે પુસ્તક લખ્યું હતું એના એમ્બેસેડર છો, એના વાહક છો. તમે વિચાર કરો, આજે આપણા વિદેશ મંત્રી જયશંકર જ્યારે એમ્બેસેડર હતા, દૂત હતા, તેનું કેટલું માન મર્યાદો હતો. એક્ઝેક્ટ કદાચ પ્રફુલભાઈ તમારું શું વર્ણન કરે, ભગવાન તમારું વર્ણન કરે ને એવું કામ તમે કરો છો. અને આવા પવિત્ર કાર્યની અંદર જઈએ તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કારણ કે આપણને ફ્રસ્ટ્રેશન આવે, સંખ્યા ના થાય એટલે તરત નિરાશ થઈ જવાય. હું તમને કહું, ભગવાન જે પક્ષમાં હતા ને એની સંખ્યા પણ માઇનોરિટીમાં હતી. તમે મહાભારતનું યુદ્ધ જુઓ, કૃષ્ણ ભગવાન જે પક્ષે હતા ને એ પક્ષે 7 અક્ષોની સૈન્ય હતું, અને જ્યારે હામા પક્ષે જ્યારે એટલા બધા કૌરવો હતા, બધા એકદમ કપટી હતા,
છતાં પણ એના પક્ષે 11 અક્ષરીય સૈન્ય હતા. એટલે આપણે નિરાશ થવાનું ગોપીબેન કોઈ કારણ નથી. આપણે જે કરીએ છીએ ને એની પર પૂર્ણતઃ શ્રદ્ધા હોવી જોઈએ. અને આપણે જો આટલું શ્રદ્ધાથી કરશું ને તો ભગવાન આપણને યશ આપે છે. અમૃત કાકાએ કીધું કે વરસાદ નહીં જ આવે, પણ હું સાથે સાથે મારે તમને બીજી પણ એક સરસ વાત શેર કરવી છે. યોગેશ્વર પાર્ક કે ઉમેશભાઈ ભગવાન નથી, એને આટલું સરસ ડેવલપ કર્યું, પણ એને જે વાતો ક્રિએટ કરી ને એ વાતો આપણે બધા ક્લાસમાં ભાઈ મૌલિકભાઈ આપણે કરી શકીએ. એને કીધું કે આપણું જે બંધારણ છે, આપણો પ્રોટોકોલ છે, એમાં તો કોઈની શિષ્ટાચારની બી લાયકાત નહીં કે તોડી શકે, પણ આપણે એની અંદર એક સારું કેમ કરી શકીએ. તો હું એને તમને ગામડાનું દ્રષ્ટાંત આપું. આજે તમે વિચાર કરો, ચાંદીબેન મૌલિકભાઈને એવું કહે કે આપણે 1 મહિના સુધી બટાકાનું શાક ખાવાનું છે, તો મૌલિકભાઈ કે ભાઈ રહેવા દે બકા, મરી જવાય રોજ ત્યાં સુધી 1 મહિના સુધી બટાકાનું શાક. પણ ચાંદીબેન કે પ્રયત્ન તો કરીએ. હવે તમે વિચાર કરો, હું તો પુરુષ છું પણ તમે બહેનો રસોઈ કરો, બટાકાનું શાક 10-15 રીતે થઈ શકે. નાની નાની બટાકાનું દમારું થાય, ચિપ્સનું દહીં વાળું થાય, સૂકી ભાજી થાય, એની અંદર પેલી કાચી સિંગ નાખીને કોથમીર ભભરાઈએ, ચોપ કરીએ, કેટલું સરસ થાય. મૌલિકભાઈ અઠવાડિયું થઈને કે પેલું દહીં વાળું તો બનાવી ચાંદની, આવું લાગવું જોઈએ. આપણે ક્લાસ આવો લાગવો જોઈએ. આપણે યોગ ક્લાસની અંદર આસન, પ્રાણાયામ, ધ્યાન બધું જ કરાવવાનું છે, પણ એની અંદર નોલેજ બી હોવી જોઈએ. નોલેજ બી જોઈએ. હું તમને કહું, શંકરાચાર્ય શ્રી કૃષ્ણાષ્ટકમની રચના કરી, એ મંત્રની અંદર શંકરાચાર્ય પોતે કીધું કે ભગવાન કેવા છે, તો કે દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવ. ભગવાનનું દરેક વખતે નાવીન્યપૂર્ણ રૂપ આપણને લાગે છે. રોજ એટલે આપણે ભગવાનના દર્શન કરવાનું મન થાય છે. તમે એક દિવસે ભગવાનના દર્શન કરવા જાઓ તો ભગવાન આશ્વાસક લાગે, બીજે દિવસે જાઓ તો ભગવાન માર્ગદર્શક લાગે, ત્રીજા દિવસે જાઓ તો ભગવાન દુઃખ કરતા લાગે, ચોથે દિવસે જાઓ તો ભગવાન સુખ કરતા લાગે. આવું આપણા યોગા ક્લાસમાં લાગવું જોઈએ. આ તો નાક બંધ કરી શ્વાસ કાઢો કાઢો એવું નહીં, નોલેજ બી જોઈએ. હું તમને કહું, અમારે યોગેશ્વર પાર્ક પર કોઈ વખત સંગીત થાય, કોઈ વખત ઉમેશભાઈ કે આ તો ચાર્જ કરવાનું ભૂલી ગયા છે એટલે વગર સંગીતે બી કરવું પડે. કોઈક દિવસે જિંગલબેનને બોલાવીને એરોબિક્સ કરાવો, કંઈક નાવીન્ય કરવાનું. આપણે કરાવવાનું શું? યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ. કોઈક વખત ગરબા કરાવો. એટલે ઉમેશભાઈ કોઈ ભગવાન નહીં. હું તમને ખરેખર વાત કહું, આપણી ભારત દેશની પહેલા એવા એમ્બેસેડર હતા કે જ્યારે વિશ્વની ધર્મ કોન્ફરન્સ ભરી એમાં પ્રેઝન્ટેશન ભારત દેશ વતી સ્વામી વિવેકાનંદે કર્યું. આજે શિકાગોની અંદર, અને એ વખતે જ્યારે એમનો બોલવાનો વારો આવ્યો એટલે વિવેકાનંદે એવું કીધું કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ માય કલ્ચર. મારા વર્તન, મારું ઓળખાણ એ મારી કલ્ચર, એ મારી સંસ્કૃતિ નથી. એટલે અમે ઉમેશભાઈ જોડે જે છેલ્લા 4-5 મહિનામાં જે માર્ક કર્યું એની જોડે ખરેખર ગજબની તાકાત છે. એની જોડે જે આમ જોઈએ ને, પણ એ પોતે કહે નહીં. તમે વિચાર કરો, અમારો 6 વાગે ક્લાસ થાય, 5:45 હાજર હોય, અને તરત અમારું ભજન વાગતું હોય, સરસ મજાના સરસ ભાવ ગીતો વાગતા હોય, અને એટલું બધું આનંદમય વાતાવરણ કરી દે. અને બધાને એમ થાય કે આજે જો આપણે કંઈક બહાર ગામ હોય, આપણો ક્લાસ મૌલિકભાઈ મિસ થયો હોય ને તો આપણે કંઈક ઘુમાવી એવું લાગે, એવું આપણે ફીલ થવું જોઈએ. ખરેખર એવી સ્કિલ છે એની જોડે, એ તમને કહેશે નહીં. અને હું તમને કહું, તમે એક દિવસ જો યોગામાં ના જવાનું, તરત એને બીજા દિવસે ફોન આવે કે ભાઈ કેમ કાલ બીમાર હતા, શું હતું, બહારના હતા. એટલે આટલું લાઈવ જો ટીચર રહેશે ને, ટીચર કહેશે શું કે તમારે ટ્રેનર આટલા લાઈવ ટ્રેનર રહેશે ને, હું તમને કહું સાહેબ કોઈની તાકાત નહીં, સંખ્યા ના થાય. હું તમને એક વાત કહું, દરેકને સારું જીવન મૌલિકભાઈ જીવવું છે. કોઈને કુવામાં પડવું નહીં, બધાને સારું જીવન જીવવું છે. પણ એ સારું જીવન દેખાડવાનું કોઈ જોઈએ, એવો માર્ગદર્શક કોઈ જોઈએ. અને ખરેખર તમને કહું, આવું યોગા જેવો પરિવાર હોય અને આપણે શું ના કરી શકીએ. અને એટલે ખરેખર મને બહુ જ આનંદ થયો, કારણ કે હું પોતે આવી પ્રવૃત્તિમાં તો હતો જ સારું, પણ આવું ઉમેશભાઈ જેવો, ભાઈ અમૃત કાકા જેવો સંઘ મળ્યો એટલે મને પણ આનંદ થયો. પણ ખરેખર આપણે એટલું મહાન કામ કરીએ છીએ કે ભગવાને જે ચોપડી લખીને આપણને મોકલ્યા છે એ આપણે બરાબર એમ્બેસેડર કરીએ. ખરેખર મૌલિકભાઈનો ખૂબ ખૂબ આભાર. પોતાના સરસ સમય કાઢીને આપણે આવ્યા. અમૃત ભાવને પણ હું જેમ ભાઈએ કીધું એમ મને પણ યોગમાં જોડનાર મારા ધર્મપત્ની જ હતા. હું સવારે સુઈ રહ્યો તો એ મને ઉઠાડ કે ચાલવા જાઓ, કસરત કરો, જડેશ્વરમાં જાઓ. કેટલીક વખત મારી જોડે આવે. ઉમેશભાઈ અમારા ટ્રેનર છે, જોડે જોડે મારા સારા મિત્ર પણ છે. એ પણ સવાર સાંજ ચાલવા જાય, જડેશ્વરમાં જાય ત્યારે મને ઘણી વખત કહે કે ચલો મિલનભાઈ, ચલો મિલનભાઈ.
એટલે હું કંઈક ને કંઈક બહાના કાઢતો હતો કે ભાઈ મારે તો ઓફિસ જવાનું છે, આજે પગ દુખે છે, આજે આમ થયું છે, તેમ થયું છે. પછી જ્યારે એમને યોગ ટ્રેનરના ક્લાસ ચાલુ થયા જડેશ્વરમાં, ત્યારે મને કીધું કે આ રીતે યોગા બોર્ડના યોગ ક્લાસ ચાલે છે અને હું જોડાયો છું, તમે પણ જોડાઓ, ઘણી સારી વસ્તુ છે, આપણે શીખીશું, આપણે ક્લાસ ચાલુ કરાવીશું. કે ત્યારે મેં એમને પાછું ટાળવા માટે ખાતરી આપી કે જ્યારે તમે તમારા ક્લાસ ચાલુ કરશો ત્યારે પહેલું નામ મારું લખી દેજો, તમારી સામે હું આવીને બેસીશ. બરાબર? મારા ધર્મપત્નીએ પકડી રાખ્યું કે હવે તો આપણે ધકેલવા જ છે. સવારમાં 6 વાગે જો હું સૂઈ રહેતો હતો, ઉઠાડીને યોગ કરવા. પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો, ઉમેશભાઈએ યોગેશ્વરમાં ક્લાસ ચાલુ કર્યા, અમે પ્રચાર ચાલુ કર્યો, અમારા ક્લાસમાં સંખ્યા થઈ. ઘણો યોગથી મને ફાયદો થયો છે. કૃષ્ણનગરની શિબિરમાં શિષપાલજી જોડે મળવાનું થયું. મૌલિકભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણે ક્લાસ ચાલુ કર્યો અને મને તો 15મા દિવસે ગુજરાત યોગ બોર્ડની ઓફિસમાં જઈને ઊભો કરી દીધો શિષપાલજી જોડે, સીધો તાલીમમાં. એટલે સારું મને એમ થઈ ગયું કે હવે તો કરવું જ પડે. પછી ટ્રેનરોની વાત આવી, અમૃત કાકાએ કીધું, ઉમેશભાઈએ કીધું કે ભાઈ અમારા યોગેશ્વર ક્લાસમાં જ, યોગેશ્વર પાર્કમાં જ આપણા ટ્રેનરના ક્લાસ ચાલુ કરવાના છે. પણ હું પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છું અને મારે સવારે ઘણી વખત, રાત્રે ઘણી વખત ડ્રાઈવ આવે, મોડી આવે, સવારે આવે, વહેલી. એટલે મેં કીધું ટ્રેનરમાં તો નહીં જોડી શકું, પણ યોગ પ્રચારક તરીકે હું જોડીશ. અને તમે નહીં માનો, હું રોજ સ્ટેટસ મૂકું છું અને સ્ટેટસમાં 10-15 તો સ્ટેટસના રિપ્લાય આવે છે, ક્યાં છો, શું છે, કોણ કરાવે છે, અમારા વિસ્તારમાં કરવા માટે શું કરીએ, એ જ અને ધ્યાનમાં રાખીને અહીંયા વિવેકાનંદ નગરની અંદર જ મારા સખી મંડળની બહેનોએ ક્લાસ ચાલુ કર્યો. મારા સ્ટેટસો જોઈને આ મણિનગરમાં આવે છે, મણિનગર ઝોનમાં આપણે હેમલતાબેન કોચ છે, એમને આપણને હમણાં મળવા આવવાના પણ છે. એમને સવારે જ્યારે મેં કીધું કે આ રીતે તમારી ટીમ આવે છે, એટલે પહેલાં તો મને ખપકો આપ્યો કે ભાઈ તમે અમને એડવાન્સમાં જાણ કરી હોત તો અમે પણ તમારી સાથે જોડા અને તમારા વ્યવસ્થા કરત. મેં કીધું ભાઈ અમે બધું કરીને આવ્યા છે, તમે અમને મળવા આવજો. સાહેબે ગોમતીપુર અને સરસપુરમાં કીધું તો સાહેબને હું ખાતરી આપું છું કે 1.5 મહિનાની અંદર ગોમતીપુર વોર્ડમાં મારા સખી મંડળની બહેનો યોગ ક્લાસ કરશે. બરાબર? એ સિવાય ઓઢવમાં પણ ક્લાસ આપણે બીજા 2 ચાલુ કરાવડાવીશું. એ સિવાય મારી સોસાયટી પણ ઘણી મારા પ્રત્યે, હું મારા શરીર પ્રત્યે નિષ્કાળજી છું, આળસુ છું, પણ મારી સોસાયટીના કિરીટભાઈ હોય, અચ્યુતભાઈ હોય, ઉમેશભાઈ હોય, મારા આજુબાજુના પડોશી હોય, બધા મને કહે કે ભાઈ ચાલો તમારા શરીરનું ધ્યાન રાખો. 2 વર્ષ પહેલા માઇનર એટેક પણ આવી ગયો હતો, પણ હવે ઘણું સારું છે અને યોગથી મને ખૂબ જ ફાયદો થયો છે. યોગેશ્વર યોગા ક્લાસની તાકાત છે. આમ તો કહેવા જઈએ તો ઉમેશ અંકલ જ છે જેના થકી આ ક્લાસ ચાલુ થયો અને એમનો ખૂબ જ સપોર્ટ મળ્યો. આજે એમ કહીએ ને કે એમની સાથે એક ફેમિલી સંબંધ થઈ ગયો, કેટલો નજીકનો લાગે કે ના કોઈ છે આપણી જોડે. અને સવારમાં તો યોગેશ્વર પાર્કમાં ના જઈએ તો એવું લાગે જ નહીં કે આજનો દિવસ નીકળ્યો. જ્યારે સવારમાં ક્લાસમાં જઈએ, રમીલા માસીને ના જઈએ તો એવું થાય કેમ રમીલા માસી નહીં આવ્યા, એમની સ્માઇલ જોવા માટે, એમની સ્માઇલથી દિવસ ચાલુ થાય. બહુ ખૂબ મજા આવે. ત્યાંના સભ્યો આમ ફેમિલી જેવું લાગે કે એવું નહીં લાગતું કે આપણે આમનાથી દૂર રહીએ છીએ તો કે આ આવી રીતના છે, પણ ખૂબ મજા આવે છે. હું કહેવા જઈશ મારા યોગ ક્લાસની જર્ની કે મેં યોગામાં કેવી રીતના હું ચાલુ થઈ. શરૂઆતમાં તો મારા મમ્મી લોકો જડેશ્વરમાં ચાલવા જતા હતા, તો એ ચાલવા જતા ત્યારે મારા મમ્મી યોગામાં જોઈન થાય છે ભાવના આંટી જોડે. પછી ત્યાંથી એમને યોગ ટ્રેનર ક્લાસ ચાલુ થવાનો હતો તો એની માહિતી મળી, તો હું તો ના પાડતી હતી મને નથી આવું, મને નહીં આવું, પણ એને જબરદસ્તી મારું નામ લખાઈ દીધું. તો બી બહુ શિયાળો હતો એ વખતે, ઠંડી બી બહુ હતી, તો હું 2 દિવસ જઉં, 3 દિવસ ના જઉં, કેમ કે મને બહુ ઠંડી લાગતી અને આળસ બી બહુ આવતી. તો બી જેમ તેમ કરીને મને સર્ટિફિકેટ લેવડાવી દીધું કે ના તું લઈ જ લે. પછી એમાં જ્યારે અમારી એક્ઝામ આપવાનો ટાઈમ થયો ત્યારે એક્ઝામ હતી એના અઠવાડિયા પહેલાં 2 આંટી, જે રંજન આંટી અને ગીતા આંટી, એક વખત ઉમેશ અંકલ અમે બધા જોડે ઉભા હતા ત્યારે એમને એવું પૂછ્યું કે અઠવાડિયા પછી એક્ઝામ છે ને ત્યાં જઈને શું કરવાનું, તો ઉમેશ અંકલે એવું કીધું કે ત્યાં જઈને ગાંઠિયા તો ખાવાના નહીં. ત્યાં એ વાત મને એમની બહુ ગમી. પછી હું રોજે ઘરે કેટલી વખત યાદ કરું, મમ્મી પેલા ઉમેશ અંકલ કેવું કહેતા હતા ત્યાં ગાંઠિયા તો ખાવાના જ નહીં. પછી અમારા બધાનું સર્ટિફિકેટ આવ્યું અને ગ્રુપમાં મેસેજ જોયો તો ઉમેશ અંકલે
ક્લાસ ચાલુ કરવાના હતા. તો 1-2 દિવસ તો મેં એમને કોઈ આમ એવું ના થયું. મારા મમ્મીએ કીધું 2-3 દિવસ કે તારે ત્યાં જવું છે, થોડી સેવા આપવા જા, તો આપણે જઈએ. પણ તો બી આળસભાઈ ના ભાઈ ના, હજી બી નહીં જવું, કરીશું પછી. અત્યારે તો ભણવા પછી ક્યાં મળવાનું છે. મેં શંકરનો નેચર એ ટાઈપનું જોઈને ના ચલો જઈએ, વ્યવસ્થિત છે બહુ મસ્ત. આદત પાડી દીધી. આજે છે ને પૃથ્વીને અને એમનો મમ્મી કે તમે રાતે ઉઠાડો ને શું કામ છે, હસતા જ હોય છે અમે. અને એમનું એ હાસ્ય, એમના ફાધર પણ આવે છે, 3 અમારા ક્લાસમાં આવે. અને ખરેખર જેમ પૃથ્વીએ કીધું ને, આજે મારા યોગેશ્વર પરિવારનો આ એક પરિવાર બની ગયો છે. રવિલભાઈ, ખોટી વાત છે? સાચી વાત છે ને? એકવાર આ પરિવાર માટે અને આ એક યંગ પૃથ્વી ખૂબ ખૂબ ધન્યવાદ પટેલ આદિ ગાંધીનગરમાં રહું છું અને કઠવાડામાં જોબ કરું છું. સ્ટાર્ટિંગ મેં યોગા વૃષભદેવ સોસાયટીમાં અમૃતભાઈ સરના સાનિધ્યમાં સ્ટાર્ટ કરેલા અને લગભગ 5 થી 6 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે અને યોગા ટ્રેનર બી બની ગયો છું. અને જડેશ્વર રનમાં સહાયક યોગા તરીકે, યોગા ટીચર તરીકે કામ કરું છું. બસ આટલું. અમૃતભાઈ, એમના સાનિધ્યમાં હું બધું શીખ્યો છું. એમનો અને એમના પરિવારનો ખૂબ આભાર. અમારા ગુરુ ભાવેશભાઈ છે, અશોકભાઈ છે, અમારા બેન શ્રી ભાવનાબેન, અને મારા સૌથી લાડકા બેન છે સુનીતાબેન. અમાર બંને ખૂબ જ સારું બને. અહીંયા મૌલિકભાઈ જે કંઈ શીખવાડ્યું છે એમનો આદર, જે ગણીએ મને બહુ મોટિવેશન સ્પીક તો મારી નથી, પરંતુ એમનો ખૂબ જ સહકાર છે યોગમાં. હવે અમારું જીવન ધોરણ છે, મારું પર્સનલ જ કંઈક, મારી કોઈ બીજી ઓળખાણ નથી. એ મારા ધર્મપત્ની જાણે છે કે આપણે ધર્મ છે તો જ આપણે છીએ. ધર્મની સાથે રહેવું, યોગા બોર્ડ ધર્મની સાથે છે. હવે જ્યારે પણ હનુમાન ચાલીસા આપણે કરી, આજે આપણે કરી, તો એને ખબર છે કે હું કઈ રીતે હનુમાન ચાલીસા કરું છું. હું જેટલી હનુમાન ચાલીસા હોય, હનુમાન ચાલીસા બળના છે તો તમારે આ જ પોઝિશન, સ્ટેન્ડ પોઝિશન, 2.5 મિનિટ હોય, 5 મિનિટ હોય, ત્યાં સુધી રોકાવાનું. મેં ક્લાસમાં પણ પ્રેક્ટિસ કરાવી છે બધા ધીમે ધીમે. પછી જ્યારે હું મારા ઘરે આ હનુમાનજીનું જ્યારે કરું છું, હનુમાન છે ત્યારે મારી ફેક્ટરીએ કરું છું આયુર્વેદ સાધના. પછી હું ઘરે આવું છું ત્યારે શીર્ષાસન પ્રેક્ટિસ, એને પણ ખબર છે કે હું ચાહે સીતારામ 1, સીતારામ 2 આવી રીતે હું બોલતો હોઉં છું. અંદર એ શીર્ષાસનની પ્રેક્ટિસમાં જે આપણે દામજીભાઈ આપણે શીખવાડ્યું છે, અમૃતભાઈ, એ મારી છે 500 સુધી હું પહોંચ્યો. સીતારામ 1, સીતારામ 2, સીતારામ 3 બરોબર બોલતું રહેવાનું. આપણો ધર્મ છે, એની સાથે સાથે આ પણ છે. તમે એકલી ગાવામાં બેસી રહો છો, એ ફક્ત સ્તુતિ પૂરતું છે. એનાથી વિશેષ છે મજબૂત થવું. આપણે મજબૂત થઈશું તો જ રાષ્ટ્ર મજબૂત થશે. ખાલી આમ કરીશું, હાથ જોડીશું, એનાથી નથી. એકલું મંત્ર પણ છે, એનાથી વિશેષ આપણે સાધનાની સાથે શક્તિ ઉપાસના જરૂરી છે. આની સાથે બધાને ઓમ. બધાનું જો મને ઘરની 4 દિવાલમાંથી કાઢવાવડાય કા એ કમર છે. બાકી હું તો જોડાવા કે ઘેર કરતી હતી, પણ ઘરના કામ જ હું નથી નીકળી એકથી બહાર. પણ સૌથી વધારે અમૃતભાઈ જ્યાં મારા ઘેર આવતા મને કે જ કરો કે ના તમારે તો આવવાનું જ છે, તમારે તો આવવાનું જ છે. એમ કરતાં કરતાં જોડાઈ ગયા. અને અમારા સાધના ક્લાસ છે જડેશ્વર, મુન્નીબેન છે, ભૂપેન્દ્રભાઈ છે, અરવિંદભાઈ છે, અમે 4-5-6 ટીચરો, બધાનો સાથ સહકાર છે. બધા સાથે મળીને કરીએ યોગા. કહેવા જઈએ ને તો આ યોગ જર્ની તો અનાદિકાળથી ચાલે છે. પણ મારી યોગ જર્ની પહેલાં 2012 પહેલાં મને યોગ શું છે મને ખબર નહોતી. અને મને હાઇપર એસિડિટી, મારો પહેલાં પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું કે કહેવાય ને પેલી હાઇપર એસિડિટી, ગુજરાતીમાં પિત્ત કહીએ, એ બહુ જ પ્રોબ્લેમ હતો. મેં બહુ જ દવાઓ ખાધી હતી. હું એટલી થાકી ગઈ હતી કે હું ક્યાં જઉં તો મને સારું થાય. વાતમાં રડી જવાય, વાતમાં વોમિટિંગ થાય. પછી 2013માં આ એક એજના, મારી એજના એક ભાભી બાજુમાં રહેતા હતા. મને એક ચલો મમ્મી આપણે યોગ ચાલુ કરીએ. મેં ચલ
ત્યારે તો યોગ બોર્ડ બી નહોતું, પતંજલિના બી આટલા બધા ક્લાસ ચાલતા નહોતા, આટલી અવેરનેસ હતી જ નહીં. હું છેક મણિનગર પર્સનલ ક્લાસમાં મેં ચાલુ કર્યા. વિધિન 1 વીકમાં મને એનું રિઝલ્ટ મળ્યું હતું. 1 વીકમાં મારું પીઠ એટલું નોર્મલ થઈ ગયું. ત્યારથી બોસ માની ગઈ કે ના યોગ છે જ તો જ આપણી હેલ્થ છે, બાકી એના વિના કશું છે નહીં. બસ ત્યારથી મારી યોગ જર્ની કન્ટિન્યુ ચાલુ થઈ. પછી રબારી કોલોનીથી છોડી આ એરિયામાં આવી એટલે મને તો એટલા મારા ક્લાસ મિસ કરતી હતી ને કે હવે હું શું કરું, યોગા વિના હું શું કરું એમ. પછી થોડા દિવસ મેં વિચાર્યું કે ને ચાલવાનું તો ચાલુ કરવા દે, યોગા તો થતા નથી. ચાલતા ચાલતા એક દિવસ જડેશ્વર વનમાં ગઈ. મેં અમૃતભાઈને યોગા કરાવતા જોયા તો હું તો ચાલુ ક્લાસમાં એક્સાઇટેડ થઈ ગઈ. ચાલુ ક્લાસમાં પહોંચી ગઈ કે સર ટાઈમ શું છે તમારા ક્લાસનો અને ફીસ શું છે, કેમ કે હું ત્યાં ફીસ પે કરતી હતી. એટલે અમૃતભાઈએ મને કીધું, મને કે સવારે 6 થી 7નો ટાઈમ છે અને ફ્રી ક્લાસ ચાલે છે પતંજલિ યોગ પીઠ તરફથી. તો એટલી ખુશ થઈ ગઈ કે સારું ત્યાં તો મહિને 1000 રૂપિયા પેડ કરતી હતી અને મહિને 1000 રૂપિયાનું પેટ્રોલ થતું હતું અને અહીંયા તો વિધાઉટ ફીસ મને ક્લાસ કરવા મળ્યા. બીજા દિવસથી ચાલુ થઈ ગઈ. એમની સામે બેઠી 2 દિવસ ક્લાસ કર્યા. ત્રીજા દિવસે મને અમૃતભાઈએ મને કીધું, મને કે બેન તમે ટીચર છો? મેં કીધું ના સર હું ટીચર નથી પણ હું પર્સનલ ક્લાસમાં જતી હતી. ત્રીજા દિવસે એમણે એમની બાજુમાં મને ટીચર તરીકે લઈ લીધી. ત્યારથી મારી યોગ જર્ની કન્ટિન્યુ ચાલુ છે. અને હકીકતમાં હું અને પછી ગુજરાત યોગ બોર્ડની 2019માં ટ્રેનિંગ ચાલુ થઈ. ફર્સ્ટ બેચમાં અમૃતભાઈને મેં સાથે ટ્રેનિંગ લીધી. ત્યારથી કન્ટિન્યુ અમે જોડાયેલા છીએ. અમૃતભાઈનો સાથ સહયોગ બહુ જ છે. પરિવારની જેમ પેલા ભાઈએ કીધું ને કે એક દિવસ ના મળીએ ને તો બધાને મિસ કરીએ કે સારું આજે કંઈ નથી કર્યું એવી રીતે. અને કહેવાય ને કે ગમે ત્યાં જાઓ તમે યોગ ટીચર તરીકે જાઓ ને એટલે તમારી ઇમ્પ્રેશન, તમારી વેલ્યુ કંઈક અલગ જ હોય છે. લોકો એટલા પોઝિટિવ તમને જોવે છે ને. આજ મારા હસબન્ડ, હું છેલ્લા 2012થી યોગા કરું છું, મારા હસબન્ડ આવતા જ નહોતા. આ બિપિનભાઈ, અમૃતભાઈ બધા બહુ કીધું કે કૌશિકભાઈ લાવો, કૌશિકભાઈ લાવો. તો ભાઈ નથી આવતા, શું કહું, દરરોજ કહું કે તમને બધા યાદ કરે છે. ધીમે ધીમે આ બધાએ થોડું ટોર્ચર કરી કે આવો આવો, એ બી જોડાયા એટલે એમને બી બેનિફિટ મળ્યા. અને એ મારી સાથે આવતા થયા જોયું ને કે ના ખરેખર યોગા ટીચરની વેલ્યુ તો કંઈક અલગ જ છે. એટલે એ બી માની ગયા કે ના ખરેખર યોગા તો કરવા જ જોઈએ. વચ્ચે મારું થોડું બેબી ઓસ્ટ્રેલિયા એટલે બધું મેન્ટલી થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું. પણ વળી પાછી હવે બેક ટુ પેવિલિયન કહેવાય ને કે યોગ એ તો આપણું જીવન છે, એના વિના કશું જ નથી. તમારી પાસે ગમે એટલો પૈસો હશે, લોકો કોરોનામાં યોગની વેલ્યુ સમજી જ ગયા છે. ગમે એટલો પૈસો હશે, તમારી વેલ્થ સારી નહીં હોય તો તમારી પાસે કશું જ નથી એમ માનીને ચાલશો તો હેલ્ધી જીવન જીવી શકાશે. એટલે બધાને એક જ રિક્વેસ્ટ, યોગ કરો, 2 માણસને આપણી સાથે જોડો, હેલ્ધી આપણે સ્વસ્થ જીવન જીવીએ અને આપણી સાથે 2 માણસને સ્વસ્થ જીવન જીવતા શીખવાડીએ. બસ એ જ ઇન્ટેન્સ સાથે બધાને બહુ ધન્યવાદ. બોલો કનૈયાલાલ કી જય. પેલા સૌપ્રથમ તો થેન્કફુલ અમૃતભાઈનો, બિપિનભાઈનો અને જડેશ્વર વનનો કે ભાઈ ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યના કારણે જે યોગમાં હું જોડાયો છું. કે પહેલાં આજથી લગભગ કોરોના પહેલાં ત્યાં જડેશ્વર વનમાં ચાલવા માટે જતો હતો. ત્યારે 4 રાઉન્ડ 5 રાઉન્ડ ત્યાં ચાલવાનું કરતો. પછી જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે બંધ હતું, ત્યારે લગભગ સમજી લો કે 3 મહિના એ અને બાકીના 6 મહિના સુધી આળસના લીધે જતો જ નહોતો. પછી ધીરે ધીરે પાછું ચાલવાનું ચાલુ કર્યું. એમાં બી એ કહેવાય કે ખાસ યોગમાં જોડાવા માટે મારું જે કારણભૂત કહેવાય બાજ પક્ષી હતું. એ વખતે એક જે ઉત્તરાયણનો તહેવાર હતો, અને ઉત્તરાયણ તહેવાર પછી જે ઝાડમાં જે દોરા ફસાયા હોય એમાં એક બાજ પક્ષી ફસાયું હતું. તો એ ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યો. એ વખતે બિપિનભાઈ બી આવ્યા અને અમે બીજા જે 4-5 અમારા બધા જે સહકર્મીઓ હતા બધા એ લોકોએ ત્યાં બાજ પક્ષીને ઉતારીને ત્યાં જે બી ટ્રીટમેન્ટ આપવાની જે અભયારણ્યમાં આપણા મૂકવાનું ત્યાં આગળ કર્યું. એ પછી બિપિનભાઈનો પરિચય થયો. એની જોડે એ વખતે વાત થઈ, તમે યોગા કરાવી રોજ જોઉં ત્યાં આગળ જડેશ્વરમાં ચાલતા જવું એટલે લોકો પેલા હાસ્યાસન ને સિંહાસન ને કરે ત્યાં જોઉં ત્યારે એમ થાય કે યાર આ શું કરતા હશે, શું હશે, મને ખબર નથી. એ વખતે દિલથી ખબર નથી કે આ શેના માટે શું કરે છે. પછી બિપિનભાઈ જોડે અત્યારે પરિચય હતો. બિપિનભાઈ કીધું કે કાલથી તમે અહીંયા આગળ યોગામાં ચાલુ કરો. બીજા દિવસથી ત્યાં આગળ યોગામાં અમે ચાલુ કરી દીધું. અને ધીરે ધીરે કરતાં જે અમૃતભાઈ જોડે પરિચય થયો, એમના જે કહેવાય કે ભાઈ નિસ્વાર્થ ભાવે જે કહેવાય એમનો ભાવ જે સ્પર્શી ગયો દિલને મને. અને યોગાનો ક્લાસ ચાલુ કર્યો. યોગા ચાલુ કરતાં કરતાં યોગ ટ્રેનરની બેચો ચાલુ થઈ.
ત્યારે એમને મને જબરદસ્તી ફોર્મ ભરાવેલું કે અમારી તો ઈચ્છા જ નથી, મારી છે બિપિનભાઈની કે એમાં કોઈ દિવસ ક્લાસ ચાલુ કરીશું કે કોઈ આગળ કરવું ક્યાં હોય તો અમારે તો એમ હતું કે અહીંયા જ ખાલી આખી જિંદગી જડેશ્વર વનમાં કાઢી નાખીશું અમે. પછી એમને જે ટ્રેનિંગ આપવા હોય ટ્રેનિંગ લીધી, એક્ઝામ આપી, ટ્રેનિંગની પાસ બી થઈ ગઈ, વર્ષ સુધી બી અમે કોઈ એક્ટિવેટ નહોતા કરે. પણ છેલ્લા છે કહેવાય કે 7-8 મહિનાથી જે મૌલિકભાઈ આપણી જે આ વોર્ડમાં જોડાયા તે પછી એમના વારંવાર આપણે જે યોગ સમાજમાં મળવાનું થાય, બીજી બધી એક્ટિવિટીમાં મળવાનું થાય, એમની પ્રેરણા અને અમૃતભાઈની પ્રેરણાથી એમને કીધું કે યોગ ક્લાસ ક્યાંક ચાલુ કરીએ. બાકી મારી વિપિનભાઈની ઘણા બધા અમારા 2-3 એમને કોઈ એ પ્રમાણે કોઈ તૈયારી જ નથી, પણ એમની પ્રેરણાથી અમને એમ થયું કે ના, આ યોગનું જીવન જે આપણને મળ્યું છે એ આપણા સુધી રાખવાનું કોઈ મતલબ નથી. આપણાથી કે એક નહીં તો બે નહીં તો 3 જેટલા બી થઈ શકે એટલા સુધી પહોંચાડીશું તો આપણને જે ફાયદો થયો છે એ લોકોને ફાયદો થશે. એવી રીતે જેમ કે કહે છે ને ચેનવાળો બિઝનેસ જે નથી હોતા કે એક આપણે કોઈ બી સ્કીમ લઈએ છીએ તો એકની જોડે આપણે 3 કરો તો એની આપણને બેનિફિટ આપતા હોય. એટલે યોગનું બી એવું જ છે, આપણે યોગ કરીએ છીએ, આપણે એક નહીં તો કમસે કમ 3 જણને બીજાને શીખડાવીએ, એ લોકોને કહીએ આગળ બીજા 3 જણને શીખડાય તો એ જે ચેન ચાલુ કરીશું આપણે તો એ ચેનનું તમે વિચારી શકો છો કે ક્યાં સુધી પહોંચશે અને એનો જે ફાયદો થશે તો એનાથી આપણને પોતાના પરિવારને, પોતાના શહેરને, દેશને, રાજ્યને જે છે એ અઢળક ફાયદો થશે. તો બધાને એ જ નમ્ર વિનંતી છે કે પોતાના સુધી યોગ ન રાખતા અનલિમિટેડ જ્યાં સુધી પહોંચાડી શકો ત્યાં સુધી પહોંચાડવા માટેના જે પોતાનાથી થઈ શકતી હોય શક્તિ પ્રદર્શન કરીને યોગને વ્યાપકનો વધાર થતો રહે એ રીતે પ્રદર્શન કરશો. અમે બંને જ્યારે સાથે હોઈએ, અમૃતભાઈએ જ્યારે કોઈ પિકનિક કરી હોય ત્યારે કાંતિભાઈએ મને એક શબ્દ કહ્યો હતો, બિપિનભાઈ એક મશીન ઓછું લાવવું પડે તો લાવીશું, બરોબર, નહીં લઈએ તો ચાલશે, પરંતુ યોગ તો કરવાના, કઈ ખર્ચાની જરૂર હોય તો એ ખર્ચો કરીશું, મશીન વેચી દઈશ પણ એ ખર્ચો કરીશું, પાછો નહીં પડું. એવા કાંતિભાઈ વિશ્વાસ ભાવે એ વખત બોલ્યા હતા. હા, અમારા વડીલ છે, અનુભવી માણસ છે, અને સાથે પારસભાઈ યાદવને વિનંતી કરીશ થોડી વાર અહીંયા આવે અમારા સિંહ, થોડી વાર તો બને. આવો પારસભાઈ યાદવનો થોડો પરિચય આપું. પારસભાઈ યાદવ સમાજના પ્રમુખ છે અને યોગેશ્વર પાર્કમાં 1 નંબરનું મકાન 2008 થી સામાજિક દ્રષ્ટિએ મારા ગુરુ છે, મારા પિતા સમાન છે, જે દરેક રસ્તા ઉપર મને રાહ ચીંધી હોય યોગને સમાજમાં કઈ રીતે ચાલવું, કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું, અને હું એમને ગુરુ ગણું છું. યોગેશ કાકા જેના પથ પર ચાલવું અમારા માટે તો બહુ અઘરું છે આજની તારીખે, પણ એમના 10% પથ લઈ જે કમાવાના છે, બાકી તો એમના અઘરા છે. આ બંને અમારા વિશેષ વડીલો છે એટલે એમને હું ખાસ આજે સ્ટેજ પર બોલાવું છું. સર્વેને ઓમ હરિઓમ. આટલા બધાની વચ્ચે બોલવું મને તો અઘરું લાગે છે. પૈસા કમાવા ખોટા ફાળો દાદાને પછી ફાળો લેવાનો ચાલુ ગૌમાં અને વસ્તારમાં ઘણી સોસાયટીઓ છે, બધી સારી છે, બધા આપણે બેઠા છે બધા સારા જ છે. જેમ વીટી આપણે આગળ ઉપર પહેરીએ છીએ ને એની ઉપર જે નંગ છે એ જે વીટીની શોભા વધારે એમ અમારી યોગેશ્વર સોસાયટી છે નંગ જેવી છે. હા, યોગ સિવાય તો ઠીક છે પણ યોગની જ વાત કરું. મારા મિસિસ અવારનવાર આવતા હતા પણ સોસાયટીના મારે વચન લેવાનું જેમની જોડે આજે મૌલિકભાઈ એટલે મેં ઉપર ખાસ બોલાયા છે. અને વચન શું છે એ એમનું પતે એટલે હું કહું, બરાબર, કોઈ પૈસાનો ખર્ચો નથી, ખાલી એક વચન લેવાનું બસ. આવે ને મને વારંવાર કહે કે આવો, ભલે તમે યોગા ના કરશો કે પણ બેસજો આવે છે, એમના કહેવાથી એમના આગ્રહથી જ હું આવું છું. અને મને વિશેષ લા આખું ભારત 2 મિનિટ હું નમસ્કાર કમ્પ્લીટ કરું. આપણે ભાઈ એક મિનિટ બિપિનભાઈ, એકચ્યુઅલી હું આ સોશિયલ મીડિયાની વાત કરું. આ સોશિયલ મીડિયા છે ને બહુ કન્ફ્યુઝન ક્રિએટ કરે. હવે આજનું યોગેશ દાદાનું સ્ટેટસ વાંચું છું, બરાબર, રસ્તામાંથી મળેલ વસ્તુ એના સાચા માલિકને દેવામાં આપણો જીવ નથી ચાલતો, તો જીવથી જતન કરીને મોટી કરેલ દીકરીને પારકાના હાથમાં સોંપતી વખતે એક બાપનું શું થતું હશે? નંબર 1.
બીજો છે કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય છે અને એ નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય છે. હેવ અ બ્લેસ્ડ ડે. ત્રીજું છે વધારે મળે તેને કહેવાય નસીબ. ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય કમનસીબ અને કોઈ પણ ન હોય ત્યારે ખુશ રહે તેને કહેવાય ખુશ નસીબ. અહીંયાથી અટકતું નથી. મનગતતા લોકોની એક ખૂબી હોય છે, એમને ક્યારે યાદ કરવા નથી પડતા, એ તો યાદ જ આવી જાય છે. વાહ વાહ. મારે વચન એવું છે, યોગેશ દાદાના હું સ્ટેટસ જો ઘણીવાર દુઃખ ભર્યા સ્ટેટસ હોય તો આજે યોગેશ દાદા એક વચન આપો. આપનું એક પણ સ્ટેટસ કાઢી કોઈ પણ દુઃખ ભર્યું નહીં હોય. બોલો વચન આપશો? વચન આપશો? જે પણ દુઃખ હોય સાહેબ દુનિયાને શું કામ બતાવવા, આપણે અંદર ઓગળી જઈએ અને દુનિયામાં જે મેસેજ ફેલાવો છે ને તો ખુશીઓ ફેલાઈએ. બરોબર? કેમ કે તમારા સ્ટેટસ જોઈને તમને ઇમેજિન કરે છે બધા. તો આજે યોગેશ દાદા જોડે વચન લઈએ, કાલથી બધા મોટિવેશનના સ્ટેટસ હશે. બરોબર? જોરદાર તાળીઓ. हेलो हेलो भाई मौलिक भाई, अमृत भाई और ये हमारे व्यक्ति का नाम है योगेश भाई. उमेश की ट्रेनिंग क्या है, हम 2008 में सोसाइटी में आए थे. हम 2 बार ही मिलते थे, एक तो गरबे में और एक भगवान का करते थे. अब ये रोज कीर्तन करवाता है कि योग के जरिए करवाता हो, किसी और से करवाता हो. और हमारे वो धर्मपत्नी है, वो रिटायर है, लेकिन वो सुबह 5 बजे नाचने लग जाती है. बरसात हो गया तो बिल्कुल एक बार तो मंदिर में जाना ही पड़ेगा. पहले आप नहीं जाते थे. एंटी करप्शन માંથી રિટાયર્ડ છે લક્ષ્મીબેન. तो आज सारे इकट्ठे हुए, हमको आगे तो बिठा के बात करवाई. मैं तो कभी माइक भी नहीं पकड़ा था, आज पकड़ के देख रहा हूँ. ये भाई है, ये आज से नहीं जानता, मैं इनको घोड़े की तरह दौड़ते थे, वहां से आते थे. मालूम ना आपको? ये हमारी इनके राम राम जरूर होती थी, लेकिन ये योग में कब जुड़ के पता नहीं. और आज ये इनके गुरु बन गए, हम भी इनके साथ में हैं. ज्यादा तो मैं क्या कहूँ, मेरे को आता नहीं है. बाकी सारे इकट्ठे हो गए, तब खाना खाएंगे. भूख लगी थी, लाडू मांग लिए. ओ सब ने આપણે એક સબ્જેક્ટ હતો એની વાત કરું. 2004 થી હું અમદાવાદમાં છું. મારવાડી જોધપુર રાજસ્થાનમાં વિષ્ણુ કાસ્ટમાં છું. ગેસ એજન્સીમાં સર્વિસ કરું છું. કન્ટિન્યુ એક જ એજન્સી છે, ઓર્ડરમાં ભારત ગેસ એજન્સી, જેમાં 45,000 ગ્રાહકો અત્યારે છે. બધા ગ્રાહકો અમારા પાસે આવે છે. હું એજન્સીમાં બેઠો એટલે રોજ 200 થી 300 લોકોથી અમારે રૂબરૂ દર્શન થાય. એનો જે પણ કામ હોય એટલે પબ્લિક સામે મારે 5,000 પબ્લિક હોય, 2,000 પબ્લિક મને કંઈ ફેર પડતો નથી. એને સાથે સાથે ધીમે ધીમે માનવ સેવા પ્રમાણે કામ કરું છું. પણ 2016માં એક બ્લાસ્ટનો એક્સિડન્ટનો બનાવ બન્યો હતો, જેમાં હું દાજી અને ભગવાન મારી જિંદગી બદલાઈ. કેમ કે આગ લાગી ગઈ, તેમાં આગમાંથી બચી ગયો. એ દિવસ પછી મેં પ્રણ કર્યો કે હવે જે જિંદગી છે પરમાર્થ માટેની છે. એના પછી અમે ઘણી માનવ સેવાનું કામ કરી હતી. અત્યારે હું બ્લડ ડોનેશનનો વર્ક કરું છું. બ્લડ ગ્રુપમાં કોઈ બી માણસ કોઈ ગમે ત્યાં હોય અને એ લોકોને અત્યારે અમારો ઘણો ફેલાઈ ગયો છે, એટલે ફટ કરીને એક હું મારા સ્ટેટસમાં મૂકી દઉં છું. કોઈ તત્કાલ કરીને 2-5 યુનિટ ફટ કરીને તૈયાર થઈ જાય, આટલી સેવા થાય. હવે એક જ જીવનમાં આ જ વસ્તુ છે જે લોહી એક માણસનો બીજાના કામ આવે, એનો કંઈ બળતો નથી બીજો. સાચી વાત છે? એટલે નિસ્વાર્થ ભાવની સેવાની વાત કરીએ. આમ દરેક વસ્તુમાં સ્વાર્થ હોય છે. આપણે ભગવાનના હાથ જોડીએ એમાં સ્વાર્થ હોય કે ના હોય? સ્વાર્થ સિવાય જિંદગી જ નથી. પણ એ સ્વાર્થનો મતલબ એ નથી કે મારો સ્વાર્થ નીકળી ગયો એટલે હું બીજાને ભૂલી જાઉં. એ સ્વાર્થ ખોટો સ્વાર્થ કહેવાય. સ્વાર્થ સિવાય કોઈ જિંદગી જ નથી. બીજું કામ, અત્યારે હું 1.5 વર્ષથી આમાં આપણે અર્બુદા નગરમાં પર્યાવરણ સહયોજક છું. અર્બુદા નગર ભાગ આવે એટલે અમારે વસ્ત્રાલથી લગાવી, રામોલ ચોકડીથી લગાવીને, ઓઢવથી લગાવીને આ બધું આવે. એમાં પર્યાવરણ ભાગ છું. 2 વખત મેં તમને રિક્વેસ્ટ કરી અને અત્યારે પેડ પૌધા ઉપર વધારે આપણે ફોકસ કરીએ અને દરેક માણસ એક પરિવારમાં 5 પેડ લગાવવાનો પ્રયત્ન રાખવાનો અને એને ઝાડના ઊભા કરવાનો આપણો પ્રયત્ન રાખવાનો. એ કામ બધાને કરવાનો છે, એ પ્રણ લેવાનો છે. ગમે એટલા આપણે યોગા પ્રયાસ ગમે એ રીતે કરીશું, ઓક્સિજન સારી નહીં મળશે, શું કરશો? જવાબ છે આપણા ફેફસા સારા છે, પણ લેવા માટે જોઈએ તો ખરા ને ઓક્સિજન. આપણે પેડ નહીં લગાવીશું તો કેવી રીતે મળશે? આના માટે એક્સ્ટ્રા મહેનત કરવી પડે. ગમે ત્યાં જગ્યા ઘણી પડી છે, ક્યાંય કોર્પોરેશન ગાર્ડન હોય કે ગમે ત્યાં કોઈ દીવાલ લાગેલી હોય કે ગમે ત્યાં હોય, પણ ત્યાં ઝાડ લગાવી દેવાનો
એમ 10-15 દિવસમાં પછી વરસાદ નીકળે, પછી 10-15 દિવસમાં પછી ત્યાં જઈને નજીકમાં કોઈ રહેતા એને કહેવાનું ભાઈ 2-4 દિવસમાં એક ડોલ પાણી નાખી દે, 2-4 દિવસમાં એક ડોલ પાણી નાખી દે. આદત પાડી દેશો તો 1 થી 2 વર્ષમાં પછી આ મોટો ઝાડ થઈ જશે, પછી તમારી જરૂર નહીં પડે. આ પણ મારો સેવાનો કામ જ છે, જેમાં મને કંઈ મળતો નથી. આવી રીતના હું ઘણા કામ કરું છું. બીજી વસ્તુ ગેસ એજન્સીમાં કામ કરું એનો પરિચય છે, એટલે મારા પાસે અલગ એજન્સી ને એવો આવે, ઘણા લોકો સલાહ માટે આવે. કાલે જ એક મેસેજ આવ્યો, ગોપીબેન દવેના જે અમારે યોગામાં સાથે જ છે, સાચી વાત છે. મેં સાચી સલાહ આપી એટલે કોઈને ધક્કો નહીં પડે, નહીં તો ગેસ એજન્સી પોલીસ સ્ટેશન જેવી જ છે, ધક્કા ખવડાવી ખવડાવી થકાઈ જાય. આ લાવ તે લાવો, આ કરો તે કરો, સીધો રસ્તો પર ફટ કરીને કામ થઈ જાય. બીજી વસ્તુ અત્યારે આ યોગમાં કસરતમાં એમાં અમે ઘણા કહીએ છીએ, અમે હાર્ડ વર્ક વધારે કહીએ છીએ. કસરત યોગામાં કેવી રીતનું રીતના હોય, પણ અમૃત કાકાએ કીધું કે તમે યોગ ટ્રેનરની શિયાળામાં કીધું હતું મને કે ટ્રેનિંગમાં આવો, તમે એક એજ્યુકેશન લઈ લો. તો અમને ગમ્યો નથી, કેમ કે યોગ જડેસર છોડવું એ નહીં ગમે. ગ્રુપ સર્કલ બહુ મોટો છે. પછી આ વખતે અમે યોગ ટ્રેનર બની ગયા છે, સર્ટિફિકેટ આવવાના છે, અને લોકો તો ધારો તો મહિનામાં 100 ટ્રેનર ઊભા કરી શકો છો. પણ ધીમે ધીમે કાકાને સહયોગ કરીશું અને આપણે ટ્રેનિંગ પ્રમાણે કામ કરીશું. ખૂબ ખૂબ આભાર. મહાનુભાવો તથા દરેક જગ્યાએથી પધારેલ સાધકોને મારા જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો યોગથી એક તો વહેલા ઉઠવાની ટેવ પડે. અત્યાર સુધી નોકરી તો હતી જ, પણ 6-7 વર્ષથી રિટાયર્ડ થઈ છે, એટલે શાંતિથી ઉઠતા હતા કે હવે શું કામ છે વહેલા ઉઠી. તો પછી આ યોગ ચાલુ થયા એટલે 5 વાગ્યાનું એલાર્મ મૂકી દીધું અને ફટાફટ ઉઠી જવાય છે, સરસ તૈયાર થઈ જવાય છે. પહેલો તો એ જ ફાયદો છે આપણે, બરાબર. પછી લગભગ અત્યાર સુધી કબજિયાતનો પ્રોબ્લેમ હતો, એ થોડો દૂર થઈ ગયો છે. થાઇરોઇડ હતો, એ થાઇરોઇડનો રિપોર્ટ પણ લગભગ નોર્મલ આવી ગયો છે, એ ફાયદો સરસ છે. અને વજન બી 4-5 કિલો ઉતરી ગયું છે, એ પણ ફાયદો છે. પછી સ્કૂલમાં તો અમે બાળકોને તો કરાવતા હતા, પણ આ 6-7 વર્ષથી રિટાયર થયા એટલે બધું મૂકી દીધું, પણ પાછું ચાલુ થયું એટલે હવે એમ લાગે કે સ્કૂલમાં જ છીએ આપણે. અને એ રીતે સરસ રીતે કામ થાય છે. ઉમેશ મારો બાબો છે, એ લગભગ એની વાત કરું તો 4થા ધોરણમાં હતો ત્યારે અમે સ્કૂલમાં એક સ્પર્ધા રાખેલી ગીત ગાવાની. 4થા ધોરણમાં તો એને મંચ પર બેસાડ્યું ગાવા. તો મારી વાડી મારી લાઈટ જતું રહ્યું. પછી બધા શિક્ષકો કે ચલો એને બેસાડતો, છેલ્લે ગવડાય છે. પછી ફરી વચ્ચે ઊભો કર્યો, ફરી એમને મારી વાડી મારી રડી પડ્યો. પણ અત્યારે એને જોઉં છું તો એમ લાગે છે કે ના, સરસ રીતે હવે તૈયાર થઈ ગયો છે. એ સ્ટેજ ફીવર એને જતો રહ્યો છે અને સરસ થઈ ગયું છે. બાકી થોડો ઘણો સ્ટેજ ફિયર જે છે એ તો દૂર થઈ જ ગયો છે. હવે આપણી સ્કૂલ પૂરી થઈ, નોકરી જોઈન કરી, 10 વર્ષથી આઈટીમાં છું, એટલે શું હોય કે ઘરે 11 થી 8 લેપટોપ પર જ ટકાટક કામ ચાલુ હોય. તો અમે ગણેશ્વર વન જતા હતા મારા વાઈફની સાથે, તો ત્યાં અમૃત સરને જોયા. અમને પૂછ્યું કે તમે અહીંયા યોગા કરાવો છો, ફ્રીમાં કરાવો છો. પછી એમની સાથે ટ્રેનિંગ જોઈન કરી. 2 મહિનાની જે ટ્રેનિંગ હતી એમાં અમે ઉમેશભાઈ સાથે અને બીજા અહીંયા ઘણા ગોપીબેન છે એ બધાની સાથે 2 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી. અને હવે વિચારું છું કે ક્લાસીસ ટૂંક સમયમાં શરૂ કરીશ. એના સિવાય યુટ્યુબ ચેનલ પણ છે, તો એક બ્લોગ માટેની તો યુટ્યુબ ચેનલ છે, પણ યોગાની એક સેપરેટ ચેનલ પણ ચાલુ કરીશું, જેનાથી આપણે યોગાનો આપણે પ્રચાર કરી શકીએ અને બીજા બધાને ફાયદો મળી શકે. ઓમ. સૌને મારા નમસ્કાર. આમ તો અત્યારે કંઈ કહેવાય એવી કોઈ સિદ્ધિઓ અમે પ્રાપ્ત કરી નથી, એટલે ઊભા થવાની બહુ ખાસ ઈચ્છા નહોતી. પણ એમ છે કે હવે કંઈક કરીને એવું બતાવીશું કે પછી ગૌરવભેર આ સ્ટેજ આગળ આવીને અમે અમારી વાત કરી શકીએ. એક વસ્તુ ખાસ કહીશ, યોગેશ્વર પાર્કમાં છેલ્લા ઘણા વર્ષોથી એટલે લગભગ બુકિંગ કરાવી ત્યારથી અમે લોકો ત્યાં રહી રહ્યા છીએ. પરિસ્થિતિ એવી છે કે હું અને મારા વાઈફ બંને વર્કિંગ કપલ છીએ, એટલે અમે લોકો ઘરે ક્યારેય હોતા જ નથી.
એટલે અમારા ઘરથી ત્રીજા ઘર સુધીની ઓળખાણો અમારી હોય એ પછી અમારે માટે એ પારકું ગામ બની જાય. એટલે વર્ષો સુધી આટલું રહ્યા પછી પણ અમે કોઈને ઓળખતા જ નહોતા. જ્યારે ઉમેશભાઈએ આવીને એક વખત એમ કહ્યું કે ભાઈ આપણે આવી રીતે યોગાના ક્લાસની શરૂઆત કરીએ છીએ. યોગા અમે કરતા ઘરની અંદર, પણ એનું આધ્યાત્મિક મહત્વ શું છે એ તો જ્યારે અમે લોકોએ ક્લાસ ચાલુ કર્યા ત્યારે જ ખબર પડી. ઉમેશભાઈ, કદાચ આ ઓળખાણ અમારી સોસાયટીમાં અમારી કોઈએ બનાવી હોય તો એનો શ્રેય ઉમેશભાઈને જ જાય છે. એટલે ત્યારે તમે ઘરેથી બહાર નીકળ્યા અને અમે સોસાયટીમાં અન્ય કોણ સભ્યો રહે છે એની અમને જાણ થઈ. ટ્રેનિંગ અમે લોકોએ પૂરી કરી. ખાસ કરીને કહું તો અમૃતસરની ઓળખાણ ટ્રેનિંગ વખતે જ અમને લોકોને થઈ. સૌથી શ્રેષ્ઠ કર્મનિષ્ઠ પર્સનાલિટી જો મેં કોઈ જોયું હોય તો એ અમૃતસર છે. કોઈ આવે નથી આવતું, ઓછા આવે છે, વધારે આવે છે, કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર એમના સમય પહેલા આવી અને ઇવન અમારો સ્ટેજ ખરાબ હોય કે જ્યાં અમને ક્લાસ કરાવતા હતા એ પોતે ઝાડુ લઈને એને સાફ કરી નાખતા. જ્યારે અમે જોયા ત્યારે એમ લાગ્યું કે જીવન જીવવાની ઘણી બધી પદ્ધતિઓમાંની આ એક સર્વશ્રેષ્ઠ પદ્ધતિ છે. અમને બધાને એમણે યોગા કરાયા. ખાસ કરીને એ જ્યારે અમે ટ્રેનિંગ ક્લાસ શરૂ કર્યા ને ત્યારે મને એવું લાગ્યું કે વર્ષો પછી અમે લોકો ફરી એ સ્કૂલનું જીવન જીવતા શરૂ થયા. કે બધા પોતપોતાની નોટો ચોપડીઓ લઈને ત્યાં આવતા, તોફાન મસ્તી કરતા અને સર આવે એટલે ભણવાની તૈયારી કરતા. ખૂબ જ મજા આવી. એમના જ ચાલુ એક ક્લાસ છે અમારી પાછળ, એક અપાર્ટમેન્ટ છે ગોલ્ડ કોસ્ટ કરીને, ત્યાં અમે લોકો છેલ્લા કેટલાક સમયથી ત્યાં જઈને એને સપોર્ટ કરી રહ્યા છીએ. એ બે આગળ નથી થાય છે. સૌથી મોટી ચેલેન્જની વાત એ છે કે એક સમય હતો કે ત્યાં 20 થી 25 વિદ્યાર્થીઓ અને આપણા સાધકો આવતા હતા. ધીમે 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 હવે એમાં સંખ્યા 5-7ની થઈ ગઈ છે. એમાં ઘણીવાર તો એવું થાય કે સામે 2 જણા યોગ કરનારા હોય ને અમે 3 જણા યોગ કરાવનારા હોઈએ. હવે અમે લોકોએ કોશિશ કરી છે કે અમે અમારી રીતે પ્રચાર કરી અને ત્યાં સંખ્યાને એકઠી કરવાની કોશિશ કરીશું. ખૂબ જ સરસ વાત કરું તો એ પહેલા અમને લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને ઉમેશભાઈએ પણ કીધું એક વખત એવું હોય તો આપણે યોગ પ્રચાર કરીએ. ઉમેશભાઈએ ત્યાં સુધી કીધું કે સરસ મજાનો યોગ સંવાદ કરવો હોય તો આપણે મૌલિક સરને બોલાવી લઈએ. પણ મને એમ લાગે કે પહેલા શરૂઆતમાં આપણે તો કંઈક પ્રયત્ન કરી જોઈએ અને કંઈક સંખ્યા થયા પછી જો આપણે મોટું કામ કરીશું તો લોકો આપણને ઓળખશે. મારી સાથે અત્યારે યોગ ક્લાસની અંદર મનીષાબેન પંચાલ છે, એ પણ આવે છે. સવારના ક્લાસ હતા ત્યારે હું, પ્રીતિ અને મનીષાબેન પંચાલ અમે 3 જણા ક્લાસ કરાવવા જતા હતા. હવે સાંજના ક્લાસ છે 4:30 થી 5:30, એટલે જોબની લિમિટેશન્સના કારણે પ્રીતિ આવી નથી શકતી, પણ હું અને મનીષાબેન રેગ્યુલર ત્યાં જઈ અને આ કાર્ય કરાવી રહ્યા છીએ. બસ બીજું વિશેષ કંઈ નથી. એક આગળ ફરી પાછા મોટા એચિવમેન્ટ આ જ ફિલ્ડની અંદર કરીશું ત્યારે ગૌરવભાઈ રહીને ઊભા થઈશું. આ તો પરાણે ઉભો કરી દીધો છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પરિચયમાંથી યોગા ક્લાસ, અને યોગા ક્લાસ પૂર્વજનો હોય, પશ્ચિમ હોય, આપણા ત્યાં મેસેજ આવે એટલે આપણે યોગ બોર્ડમાં માહિતી આપીને ક્લાસ ચાલુ કરાવીએ તો આપણે એમની પાસે પણ 2 શબ્દો સાંભળીએ. ઓમ બધાને. મેં હાથીજણ વિવેકાનંદ નગર એમાં આપણા ટોટલ 5 ક્લાસ ચાલુ છે. 5. એક રાધે રેસિડેન્સી, રાધે હાઇટ્સ, પેટિનિયમ અને હાથીજણ 4. એક 5 આપણે ક્લાસ ચાલુ છે. એક ચાલુ છે પણ સાંજનો છે 5:30 2 6:30. ખૂબ નીતાબેન છે, હજી એનો વિશેષ આપણને મળી જાય. એટલે મને જો ખ્યાલ હોત કે અહીંયા આપણે વિવિધા આશ્રમની અંદર કોઈ પ્રોગ્રામ કરવાનો છે તો બીજી 5 ક્લાસની સંખ્યા બીજી હોત અહીંયા. આપણે એક સંખ્યાની એક ક્લાસમાં 15 થી 20 ની સંખ્યા છે. મને પણ સવારે 7:30 વાગે મેસેજ મળે. મારા ઘણા બધા કામ હતા, પણ ગુજરાત યોગ બોર્ડનું કામ હતું એટલે બધા કામ કરતા મૂકી દીધા. પછી મને થયું કે નહીં, મારા વિવેકાનંદ નગરમાં હાથીજણમાં મારા વિનુભાઈ, પછી મૌલિક સર આવવાના છે, પછી મિલનભાઈ
આવવાના છે. એટલે મને તો કોઈ ખ્યાલ જ નથી કે મારે શું બોલવાનું છે, કોઈ તૈયારી નથી કરી. એકદમથી શોર્ટ લગા જેવું કર્યું, શોર્ટ લગા ભાઈ છતાં મેં મારી હાથમાં લીધું. કોઈ મારા મનમાં વિચાર નથી કે મારે શું બોલવાનું છે. એક વાઇબ્રેશન થઈ રહી છે કે આ મારા જ વિવેકાનંદ નગરમાં મારે બોલવાનું. આટલી મોટી સંખ્યા મૌલિકભાઈ બારોટ. આપનું શું નામ? મિલનભાઈનો ખૂબ ખૂબ આભાર કે વિવેકાનંદ નગરમાં હું લગભગ 7 વર્ષથી રહું છું. 7 વર્ષ અહીંયા યોગ માટે મેં બહુ મહેનત કરી, પણ ક્લાસ થતા નથી. ઘણા બધા આવા 4 જણા 5 જણા. ખોડિયાર મંદિર છે આપણે શમશાન જે પોલીસ સ્ટેશન છે ને સામે ખોડિયાર મંદિર છે, એની સામે પણ મેં લગભગ 1 વર્ષ સુધી ફ્રીમાં ક્લાસ ચલાવ્યા હતા. બે જ સંખ્યાના કરાવવાના. ને એ તે સમય કેટલો 5 વાગે સવારે, ઠંડી હોય વરસાદ હોય ગમે તે હોય. પછી ત્યાંથી અમે શાખાનો ટેકરો, ત્યાં અમારે પાછળ છે, ત્યાં અમે 4:30 થી 5:30 ડેલી નિયમિત. એમાં અસ્થમા, દમા, થાઇરોઇડ, કેન્સર જેવા નાના છોકરાઓ હતા, એને બહુ આપણે રિઝલ્ટ આપ્યું. એ મારી મહેનત હતી કે મને ખ્યાલ છે કે આનાથી મળે છે 100%. અને જો આ ખ્યાલ હોતો તો આ બધા લોકોને બોલાવત કે જેને લાભ થયો છે શરીરમાં, ભણવામાં, બધી રીતે લાભ થયો છે એવા વ્યક્તિનો પણ બોલાવત અને મળાવડાવત. અમારા મૌલિક સર સાથે, વિનુભાઈ સાથે. તો મને ખૂબ આનંદ થાય કે મારા ટીમનો, મારા સાધકો કે અમારા ગુરુજનને મળે. એટલે મને થોડો ખેદ થઈ ગયો છે કે મારા જે માણસો મારા નેક્સ્ટ પ્રોગ્રામ કરીશું આપણે બીજો મોટો. મને જોશે તો મને પણ કહે છે કે તમે એકલા જઈને આવે તમારા ગુરુજીને મળવા. સારું, ઓમ બધાને. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હશે આ પ્રોગ્રામ, એટલે મારી ટોટલી જે 4 ક્લાસ છે એ 4 ક્લાસને આપણે અહીંયા લાવવાના. ધન્યવાદ છે દિવ્યેશભાઈ, સેવાભાઈ વ્યક્તિ છે. હું વિવેકાનંદ નગરમાં રહું છું. મેં મિલનભાઈનું સ્ટેટસ જોયું. એક જ મિનિટ બેન. સ્ટેટસનો પ્રભાવ છે એટલે સ્ટેટસ કેવા મોટિવેશન વાળા. ગમે એટલું દુઃખ પડ્યું હોય સ્ટેટસમાં ના બતાવશો, એક રિક્વેસ્ટ કરું છું. ત્યારબાદ મારે એ સખી મંડળના સર છે, હું સખી મંડળ ચલાવું છું. એમાં એ સર છે એટલે મેં એમને વાત કરી કે આવી રીતના યોગા મારે નગરમાં લાવવા છે, મારા વિવેકાનંદ નગરમાં. તો મારે શું કરવું પડશે? કે તમે ટેલર બનો, તમારી જો ટાઈમ હોય તો 3 મહિના વસ્ત્રાલ જાઓ, ટેલર બનો. હું પાર્લરનું કામ કરું છું એટલે મને ટાઈમ હતો નહીં. પછી એમને મને દિવ્યેશભાઈનો નંબર આપ્યો, અમારા નગરમાં જે ભાઈ હતા એમનો, આ દિવ્યેશભાઈ હતા, એમને મને કોન્ટેક્ટ કરાવ્યો. પછી દિવ્યેશભાઈ દ્વારા અત્યારે મસ્ત રીતના યોગા નગરમાં ચાલુ છે. અને બધાને આ રીતના ટાઈમસર આવે છે, ટાઈમસર મસ્ત શીખવાડે છે અને સમયસર આપણને આપે છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દિવ્યેશભાઈને. એમના ભાઈ ભાવે છે નીતાબેન. આ ભાઈ જસોદા લેવા જાય છે અને નગરમાં એમના ભાઈ નીતાબેન. બહુ બધાને ખબર નથી શું બોલું. ના ના ફરી બોલાવજો. હું બોલાવું. હું બોલાવું. ઓમ બોલાવડાવો. બોલો તમે. ઓમ. હવે જય શ્રી રામ. હવે સ્ટાર્ટ કરો. કેમ ના બોલાય? કરો સ્ટાર્ટ. પહેલી વખત માઇક હાથમાં લીધો. જો ત્યાં તમારા કાકા બેઠા, ફોઈ બેઠા, ફુવા, માસી ઘરના છે બધા. બોલો. એટલે ક્લાસ પહેલી વખત મેં ચાલુ કર્યો છે અને સારી સંખ્યા આવે છે અને બધાને ખૂબ ઘણો લાભ થયો છે. બધા કહે છે કે આપણે નગરમાં આવે ક્લાસ આપણે ટાઈમસર ચાલુ જ રાખીશું, ક્યારે આપણે ફોન પણ નહીં કરીએ. એટલે બધાને ઘણો ફાયદો થયો છે અને સારું કહેવાય કે યોગથી આટલો ફાયદો થયો. મને બહુ ખુશી થઈ કે આપણા નગરમાં ક્લાસ ચાલુ થયેલા. બસ મેં તમને બધાને ખાલી જોડવાનું કામ અને યોગની અંદર મેં તો ઘણા લાભ મેળવ્યા છે. તમારા બધાના મુખ્યથી મારા સાંભળવાના એટલે આજે મેં કશું બોલવાનું સેશન મારા તરફે રાખ્યું નથી. હું તમને સાંભળું ને તમારા જ અનુભવો લઉં. પણ આટલું તમારા બધા વચ્ચેથી જે બોલવામાં આવ્યું ને એમાંથી મને ખાલી આટલું જાણવા મળ્યું. જોકે હું જાણતો જ હતો કે યોગની શું તાકાત છે, યોગથી વ્યક્તિત્વનો નિખાર થાય છે. 1 નંબર. યોગથી ઘણા બધા તમારા બધા જ વ્યક્તિઓ મને અહીંયા ઘણા સ્ટેજ પર બધાએ ફિલિંગ બતાવી છે અને કીધું છે કે ભાઈ હું પેલા ઘરની પણ બહાર નતો નીકળતો અને બાજુવાળાને પણ નતો ઓળખતો. તો આજે યોગેશ્વર પાર્ક હોય કે કોઈ પણ કક્ષા હોય
એને એક બોન્ડિંગ થાય છે, એક પરિવાર બને છે, એકબીજાને ઓળખ બને છે, મનની અંદર શાંતિ તો આવે છે, પરંતુ એક સમાજની અંદર એક વ્યક્તિત્વનો એક નિખાર થાય છે કે જે બાજુ મોટી પોસ્ટ ધરાવતા હોય પણ બાજુવાળાને ના ઓળખતા હોય. એ આજના સમાજની એક બહુ મોટી સમસ્યા છે. રોગો તો એક સમસ્યા છે જ, પરંતુ આપણે આસપાસના લોકો સાથે યોગેશ્વર પાર્કના ઘણા બધા મિત્રો સાથે સવારમાં ચર્ચા થઈ તો શું કે ખાલી અમે નવરાત્રીનો પ્રોગ્રામમાં બધા ભેગા મળતા, હવે અત્યારે રોજ નવરાત્રી યોગેશ્વર પાર્કમાં થાય છે. એ પણ એક આનંદનો વિષય છે. એટલે કે બુઝુર્ગથી લઈ બાળકોથી લઈને તમામ વ્યક્તિઓ માટે આ યોગ છે ને એક જબરદસ્ત મોટી ફળશ્રુતિ છે અને સફળતા છે. આ યોગના બહુ જબરદસ્ત બેનિફિટ છે. યુવા સાથીઓ અને યુવા બહેનો પણ આ યોગની અંદર જોડાઈ અને ખૂબ સારા એવા સફળતા મેળવી રહ્યા છે અને વડીલોના મારફતથી પણ ખૂબ સરસ મજાના માર્ગદર્શન પણ મળે છે. અને એ વડીલો જે આ આગળ જતા જે મુશ્કેલીમાં મુકાવાના હતા, બરાબર છે, કે જે પથારીવસ્ત અવસ્થામાં પહોંચે એ પહેલાં જ આ યોગની અવસ્થામાં જોડાઈ અને એમના શરીર સ્વાસ્થ્યની અંદર સારામાં સારા ચિંતન કરીને ખૂબ આગળ વધી રહ્યા છે. અને મારી બધી ઓઢવની ટીમ છે એ ખૂબ જ ઉત્સાહથી ઉર્જાથી અને એક જૂથ બનીને કામ કરી રહી છે. એ બધા માટે પુનઃ ધન્યવાદ છે, અભિનંદન છે. તો મિત્રો, દરેક યોગ સાધકે પોતપોતાના યોગ વિશેના અનુભવો શેર કર્યા, જેના પરથી સરસ મજાની માહિતી અને કંઈક નવું જાણવા મળ્યું. તો મિત્રો, આ યોગ પરિચય પછી સૌએ મંદિરની મુલાકાત લીધી અને પછી સરસ મજાનું ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. બિપિનભાઈ, શું કરી રહ્યા છો તમે? અમે લાલ ગેવી આશ્રમમાં ભોજન પ્રસાદ લીધો છે. ભોજન પ્રસાદ લીધા પછી અમે વાસણ સાફ કરી રહ્યા છીએ માટીમાં, બરાબર, સાનિધ્યમાં, નહીં કોઈ પણ જાતનું કેમિકલ. હવે આને અમે પાણીમાં વોશ કરીશું. 3 લેયર છે સાહેબ. અહીંયા કુંડમાં માટીવાળા વાસણો થયા છે એને ફર્સ્ટ કુંડમાં સાફ કરવાના, સરસ માજી દેવાનું છે. બરાબર, પછી બીજા કુંડમાં અને ત્રીજા કુંડમાં. આ બીજો કુંડ છે. કોઈ પણ જાતની ચીકાશ રહેતી નથી. માટીના વાસણ માટીમાં અમે સાફ કર્યા, વાસણમાં બિલકુલ ચીકાશ રહેતી નથી. તમે જોઈ શકો છો ક્યાંય ચીકાશ. ત્રીજા કુંડનું પાણી બી ચોખ્ખું દેખાય છે, એકદમ નેટ એન્ડ ક્લીન પાણી છે. બરાબર. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. સૌને ઓમ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.